નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો. ગુજરાતના મોટા મોટા શહેરો, મોટા મોટા ગામડાઓ, નાના નાના શહેરો ને નાના નાના ગામડાઓમાંથી ઉપસ્થિત સર્વ વિદ્યાર્થીઓનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર હાર્દિક 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 સ્વાગત છે. કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 6 સરસ મજાનો વિષય ગણિત પ્રકાશ. એમાં પણ ખાસ આપણું પ્રકરણ 1 જેનું નામ છે ગણિતમાં રચનાઓ. એનો ભાગ 2 જોવાના છીએ. ભાગ 1 અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી નથી જોયો તેને એક વિનંતી છે કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી આપ તે વિડીયો નિહાળી શકો છો અને વધારે માહિતી માટે મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તે પણ જોઈ શકો છો. ચાલો, તો જેવી રીતે ભાગ 1 શીખ્યા હતા ધ્યાનથી, એકાગ્રતાથી અને મજબૂત મનથી, હવે એ જ ભાગ 1 માંથી હવે ભાગ 2 ને પણ આપણે એવો મજબૂત બનાવીએ અને આપણા ગણિતને ખૂબ આનંદદાયી, ઉત્સાહદાયી અને જીવન ઉપયોગી બનાવીએ. ચાલો જોઈએ. સરસ મજાનો ભાગ 2 માં 1.2 નંબરનો ટોપિક છે જેનું નામ છે બેટા સંખ્યાઓમાં રચનાઓ. જેનું નામ શું છે? સંખ્યાઓમાં રચનાઓ. સર, આ સંખ્યાઓમાં રચનાઓ એટલે શું? તો આપણે વાત કરીએ, એક લાઈન વાંચી લઈએ, એક લીટી વાંચીએ, ત્યારબાદ આપણે એના વિશે થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ કે શું કહેવા માંગે છે. ગણિતમાં જોવા મળતી સૌથી મૂળભૂત રચનાઓમાં સંખ્યાઓની રચના, ખાસ કરીને પૂર્ણ સંખ્યાઓની રચનાઓનો સમાવેશ થાય છે. કે ગણિતમાં જોવા મળતી સૌથી મૂળભૂત રચનાઓમાં જોવા જઈએ તો સૌથી પાયાની રચના, સૌથી બેઝ, જેમ કે ઇમારત બનાવીએ ત્યારે પાયો હોય, એમ સૌથી મૂળભૂત રચનાઓમાં અને એ છે સંખ્યાઓની રચના. સૌથી પાયાની રચના કઈ છે? સંખ્યાઓની રચના. મૂળભૂત રચના સંખ્યાઓની રચના. અને એમાં પણ ખાસ પૂર્ણ સંખ્યાઓની રચના. કઈ છે? પૂર્ણ સંખ્યાઓની રચનાઓનો સમાવેશ થાય છે. આ શબ્દ યાદ રાખવાનો છે આપણે, પૂર્ણ સંખ્યાઓની. કે ગણિતની સૌથી મૂળભૂત રચનાઓમાં સંખ્યાઓની કઈ રચનાનો સમાવેશ થાય? તો પૂર્ણ સંખ્યાઓની રચનાનો સમાવેશ થાય છે મૂળભૂત રચનાઓમાં. આ જ વસ્તુ એક તમને થોડુંક ઊંડાણપૂર્વક લઈ જઉં છું. જૂના સિલેબસ સાથે કનેક્ટિવિટી આપી રહ્યો છું કે કેવી રીતે હતું ત્યાં. બરાબર છે? ત્યાં સંખ્યાના પ્રકાર વિશે ભણવામાં આવતું. જોજો બાળ મિત્રો, બહુ મજાની વસ્તુ છે. તમને આ વસ્તુ અત્યારે થોડીક અટપટી લાગશે, પરંતુ તમને મજા આવશે. સંખ્યાઓના પ્રકાર. If you want to say in English, then you can say types of number. Types of numbers. એમાં સૌથી મૂળભૂત રચનાઓમાં આપણને કઈ કીધી છે? પૂર્ણ સંખ્યાઓ. કઈ કીધી છે? પૂર્ણ સંખ્યાઓ. પણ પૂર્ણ સંખ્યાઓની રચના પહેલા પણ એક વાત બની ગઈ હતી. પૂર્ણ સંખ્યાઓની રચના પહેલા પણ એક પ્રકારની સંખ્યા આવેલી હતી જેનું નામ હતું પ્રાકૃતિક સંખ્યા. જે કુદરતી રીતે આપણે શરૂઆત કરતા હતા. પ્રાકૃતિક સંખ્યા જે છે તેની શરૂઆત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થી લઈને આમ તમારે ગણિત રાખવાનું. ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, એટલે અનંત સુધીની સંખ્યાઓ. અનંત સુધીની સંખ્યાઓ. જેમ કે હું છેલ્લે બોલ્યો કે ભાઈ 10, પછી આગળ તમે બોલતા જાઓ કન્ટિન્યુ. આગળ વચ્ચે આવશે 20, એના પછી આવે 30, 40, 50, 60, 70, 100, 200, 300, 1000, 2000, લાખ, કરોડ, અબજ. રેડી છે? તમે અનંત સુધી બોલી શકો છો. આવી જે સંખ્યાઓ તે પ્રાકૃતિક સંખ્યાઓ. પણ આ પ્રાકૃતિક સંખ્યાઓ એને થોડીક અધૂરી લાગતી, એટલે એની માટે ખૂબ સરસ મજાની રચના કરીને જ્યારે જો હવે તમે આની અંદર એક વસ્તુની અધૂરપ હતી કે તમને કીધું એમ 4, 5, 6, 7, 8, 9 ને હવે લખવાતા 10. તો 10 લખવા માટે શાની જરૂર પડી? શૂન્યની. શાની જરૂર પડી બેટા?
શૂન્યની. મીંડું મીંડું, ગોળ ગોળ મીંડું. ટમેટું તો આવે જ છે, બરાબર ને સાહેબ? અમે તો યાદ રાખ્યો, ગોળ ગોળ ટમેટું, રસથી ભરેલું ટમેટું. આપણે યાદ રાખવાનું, ગોળ ગોળ મીંડું, શૂન્યથી ભરેલું મીંડું. શૂન્ય વાળી સંખ્યા, શૂન્ય વાળી સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ભળે, પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ભળે. અને બંને તેનું નામ છે પૂર્ણ સંખ્યા. એ સંખ્યા જે બને તેનું નામ શું છે? પૂર્ણ સંખ્યા. એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થી લઈને અનંત સુધી ચાલતી જે સંખ્યા છે તેને કહેવાય પૂર્ણ સંખ્યા. એટલા માટે જ તો અહીંયા વિધાન વાંચો. હવે ગણિતમાં જોવા મળતી સૌથી મૂળભૂત રચનાઓમાં સંખ્યાઓની રચના. તો સંખ્યાઓની રચના છે, અને એ સંખ્યાઓની રચનામાં ખાસ કરીને શેનો? પૂર્ણ સંખ્યાની રચનાનો સમાવેશ થાય છે. રેડી છે? સૌથી મૂળભૂત રચનાઓમાં સંખ્યાની રચના, અને એમાંય ખાસ કરીને પૂર્ણ સંખ્યા, અને એ આ છે પૂર્ણ સંખ્યાઓ. રેડી? ક્લિયર? સમજજો. પ્રાકૃતિક સંખ્યા, એમાં 0 ઘટતો હતો, એ 0 ઉમેરી દીધો પ્રાકૃતિક સંખ્યામાં, એટલે પછી બની ગઈ પૂર્ણ સંખ્યા. રેડી? તો એ જ જોવાનું છે હવે આપણે. ઓકે, ચાલો, જો આનું લખવું હોય તો લખી લેજો, સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ઓકે, ચાલો તો જોઈએ નેક્સ્ટ કે પૂર્ણ સંખ્યાઓ. તો આ પૂર્ણ સંખ્યાઓનું યાદી છે, 0, 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી. તમને અહીંયાથી આવો પણ સવાલ પૂછાઈ શકે, સૌથી નાની પૂર્ણ સંખ્યા બરાબર શું આવશે? 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા બરાબર જવાબ શું આવશે? ન મળે. જો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0, 1, 2, સૌથી નાની 0, અને ત્યારબાદ તમે આગળ વધતા જશો, તમે 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી, તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. રેડી? ચાલો, ત્યારબાદ જોજો, આ બધું આવું બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ऐसा सीखना मिलना बहुत अघरा लगता है, पर हे हेला हेला. હું જે સાઈડમાં લખાવું છું તે લખી લેવાનું. ચાલો, હવે વાત કરીએ કે ગણિતની જે શાખાઓમાં પૂર્ણ સંખ્યાની રચનાનો, કઈ સંખ્યાની રચનાનો? પૂર્ણ સંખ્યાની રચનાનો અભ્યાસ કરવામાં આવે છે, તેને શું કહેવાય? સંખ્યા સિદ્ધાંત એટલે કે નંબર થિયરી કહેવામાં આવે છે. ગણિતની જે શાખામાં પૂર્ણ સંખ્યાની રચનાનો અભ્યાસ કરવામાં આવે છે તેને સંખ્યા સિદ્ધાંત એટલે કે નંબર થિયરી કહેવામાં આવે છે. આ એક ગણિતની શાખા છે. ગણિતની અલગ અલગ શાખાઓ હોય. ગણિતની અંદર તમે વાત કરો તો ફક્ત તમે સાહેબ આ દાખલા ગણો એ ના, એવું ના હોય. હું એમએસસી કરીને આવ્યો તો અમારે એમએસસી લેવલ પર અમે જે ગણિત જોયું છે, બહુ હાઈ લેવલનું મેથ્સ આવે ત્યાં. એનાથી હાઈ લેવલનું પીએચડી કક્ષાએ જ્યારે તમે કોઈ વસ્તુનું રિસર્ચ કરો છો ત્યારે ગણિત આવે. અત્યારે જે આપણે ગણિત ભણીએ છીએ તે તો સાવ સહેલું ગણિત ભણીએ છીએ બેટા. એટલે આ નંબર થિયરી, બરાબર છે? આ નંબર થિયરી હોય, અલ્જેબ્રા આવે, અલ્જેબ્રામાં પાછા ટાઈપ્સ આવે, લિનિયર અલ્જેબ્રા, એબ્સ્ટ્રેક્ટ અલ્જેબ્રા, રિયલ એનાલિસિસ, કોમ્પ્લેક્સ એનાલિસિસ, લેબેગ મેઝર. આ બધા જે હું નામ બોલી રહ્યો છું ને ગણિતની શાખાઓના નામ છે બેટા. સમજાય છે? અત્યારે એવું લાગતું છે કે આ સર શું બોલી રહ્યા છે, પરંતુ આ બધું ગણિતની અંદર રિસર્ચ કરવાની વસ્તુઓ છે, ને એમાંથી સામાન્ય વસ્તુ એટલે સંખ્યા સિદ્ધાંત. ને સંખ્યા સિદ્ધાંતો ઉપર દુનિયામાં ઘણા બધા રિસર્ચ થયેલા છે. એ હમણાં ધીમે ધીમે જ્યારે હું સંખ્યાઓની વિશે હમણાં લિસ્ટ કરીશું ને ત્યારે આપને આપમેળે સમજાઈ જવાનું છે. બરાબર? ચાલો તો જોઈએ નેક્સ્ટ ટોપિક. શું આવી રહ્યું છે? કે સૌથી મૂળભૂત અને સૌથી રસપ્રદ પ્રકારની રચના
સંખ્યા અનુક્રમ સૌથી રસપ્રદ પ્રકારની રચના કઈ છે? સંખ્યા અનુક્રમ, અથવા તો એને જો બીજું નામ આપવું હોય તો કહી શકાય સંખ્યા શ્રેણી. બરાબર સાહેબ? આમ મૂળભૂત રચના એવી કઈ કે જે આમ રસપ્રદ હોય, ઇન્ટરેસ્ટિંગ રચના, ઇન્ટરેસ્ટિંગ પેટર્ન, ઇન્ટરેસ્ટિંગ ડિઝાઇન, ઇન્ટરેસ્ટિંગ ભાત. રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. અહીંયા જે તમને રસપ્રદ શબ્દ આપેલો છે એનું અંગ્રેજી ઇન્ટરેસ્ટિંગ. રસપ્રદ ઇટ મીન્સ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, ચાલો. તો જેનો અભ્યાસ ગણિત શાસ્ત્રીઓ કરે છે. મેં કીધું હતું ને તમને કે રિસર્ચ કરે છે, પીએચડી લેવલ પર જે લોકો કામ કરી રહ્યા છે ત્યાં નંબર થિયરી ઉપર પણ કામ કરે છે અને એની અંદર પણ પોતાનું પીએચડી પૂરું કરીને આગળ ડોક્ટર લગાડે છે. ડોક્ટર માત્ર જે આપણને સારવાર આપે તે હોતા નથી એવું ને, તેમને ડોક્ટર કહેવાય છે. બરાબર? પરંતુ અમુક વ્યક્તિના નામની આગળ ડોક્ટર લાગેલું હોય તો તે ખરેખર વ્યક્તિની સારવાર કરે તે ડોક્ટર ના હોઈ શકે. બરાબર છે? એટલે ડોક્ટર શબ્દ લાગે છે આગળ, તેની પાછળ પણ અમુક અલગ કારણો હોઈ શકે છે. સમજવાનું. હા, જે આપણી તબીબી સારવાર કરે, દવાખાનામાં જઈએ, હોસ્પિટલમાં જઈને સારવાર મળતી હોય, તે આપણને જે સારવાર આપે છે તે તો ડોક્ટર છે જ. પરંતુ જેની પાસે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન છે, જેને દુનિયાની અંદર એક નવું સંશોધન કરીને આપેલું છે, તો તે વ્યક્તિના નામની આગળ પણ ડોક્ટર શબ્દ લાગે. આ પીએચડી ની વાતો છે. રેડી છે? તો આ બધું છે કે મૂળભૂત અને સૌથી રસપ્રદ પ્રકારની રચના સંખ્યા અનુક્રમ અથવા સંખ્યા શ્રેણી, એટલે કહેવાય કે નંબર સિક્વન્સ. નંબર સિક્વન્સ જેનો અભ્યાસ ગણિત શાસ્ત્રીઓ કરે છે, મેથેમેટિશિયન્સ. ગણિત શાસ્ત્રીઓને અંગ્રેજીમાં મેથેમેટિશિયન્સ કહેવાય. તો જે મેથેમેટિશિયન્સ છે એ આના વિશે પણ અભ્યાસ કરે છે. બરાબર છે? ચાલો, તો આ બધું જોવાનું છે આપણે. નેક્સ્ટ, ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલા કેટલાક ચાવીરૂપ સંખ્યા અનુક્રમો અથવા સંખ્યા શ્રેણીઓ કોષ્ટક 1 માં દર્શાવેલી છે. સર કહા છે કોષ્ટક 1 આવે છે, આવે છે, આવે છે, કોષ્ટક 1 આવે છે, ધ્યાનથી જોવાનું છે. ચાલો તો જોઈએ. અને જો તમને યાદ છે ને મેં હમણાં મુદ્દા આપેલા તે પ્રાકૃતિક સંખ્યા, કે ભૂલી ગયા છો? જોજો હું લખી દઉં છું અહીંયા ફરી પાછું. પ્રાકૃતિક સંખ્યા જે 1 થી શરૂ થશે, 1 2 3 થી લઈને અનંત સુધીની રહેશે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય ઉમેરતા આપણને પૂર્ણ સંખ્યા મળે છે, એટલે 0 1 2 3 થી લઈને અનંત સુધી જાય છે. અહીંયા તમને સવાલ પણ પૂછાઈ શકે. તમે કીધો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય, સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. હવે જો આ જ વસ્તુ પ્રાકૃતિક સંખ્યા માટે પૂછાય તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પહેલી કઈ દેખાય છે? સર 1. બસ એ જ આવે. રેડી છે? શા માટે તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે તેના વિશે પણ ચર્ચા કરવાની છે, પણ આપણે જઈએ પહેલા કોષ્ટક 1. ચાલો, તો કોષ્ટક 1 સંખ્યા ક્રમોના ઉદાહરણો. તો આપણને અહીંયા અલગ અલગ સંખ્યા ક્રમો આપેલા છે. અહીંયા તો કોષ્ટક આપેલું છે, પરંતુ આ કોષ્ટકને આપણે સરસ મજાની રીતે શીખવાનું છે બેટા. હું તમને તેના ફોટા સહિત, ઉદાહરણ સહિત સમજાવીશ, એટલે તમને આરામથી સમજાઈ જશે. રેડી છે? ચાલો તો જોઈએ. પહેલો કીધું કે 1 1 1 1 1 એટલે કે બધા એકના. હું અહીં ફક્ત નામ આપી રહ્યો છું. અહીં નામ આપીશ અને પછી આની સમજાવટ ડિટેલિંગ સાથે આપીશ. ઓકે, અહીંયા ત્યાં ટોપિક પૂરો થતો નથી. 1 1 1 બધા એકના. 1 2 3 4 5 6 7 સંખ્યાઓની ગણતરી. એટલે અહીંયા બધું શું નામ આપેલા છે. આને આવું કહી શકાય છે, આ સંખ્યાઓની ગણતરી કહી શકાય. આ જે છે 1 3 5 7 9 11 13 તેને એકી સંખ્યા કહેવાય. 2 4 6 8 10 12 14 તેને બેકી સંખ્યા કહેવાય. 1 3 6 10 15 21 28 ત્રિકોણાકાર સંખ્યાઓ. 1 4 9 16 25 36 49 તેને વર્ગો કહેવાય. 1 8 27 64 125 216 તેને ઘન કહેવાય.
1 2 3 5 8 13 21 ને વિરાહાંક સંખ્યાઓ કહેવાય, બરાબર. ત્યારબાદ 1 2 4 8 16 32 64 2 ની ઘાત છે. 1 3 9 27 81 243 729 3 ની ઘાત છે. સર આ શું કરો છો? આ શું સમજાવો છો? સમજાવતો ન તો બેટા, હું આ ખાલી બોલીને બતાવતો હતો કે આને આવું કહેવાય છે. જસ્ટ ઇન્ફોર્મેશન હતી. સમજવાની શરૂઆત તો હવે થવાની છે સાચી. ચાલો તો સમજીએ. કોષ્ટક 1 સંખ્યા ક્રમોના ઉદાહરણો. બધા એકના એટલે બધા એક સરખા, બધા એક જ સરખા છે એટલે બધાને શું કહી દીધું? એક 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 એક. આપણે કોઈ પણ જગ્યાએ દુકાન પર વસ્તુ લેવા જઈએ તો પાર્લેજી બિસ્કિટ હોય તેનું એક સરસ મજાનું ખાનામાં ગોઠવણ કરેલું હોય. એની બાજુમાં કદાચ મોનેકો બિસ્કિટ હોય, એની બાજુમાં ક્રેકઝેક હોય, એની નીચે આપણને જે ક્રીમ વાળા ભાવે તેવા જીમજામ હોય કે નહીં. પછી સર અમેડો એકચ્યુઅલીમાં પેલા ઓલા ચોકલેટ વાળા ને ઓરેન્જ વાળા ને એવા બધા ખાઈએ છીએ બિસ્કિટ. તો આખું શું થયું કે બિસ્કિટની જ લાઈન છે, પરંતુ જ્યાં પાર્લેજીનું બિસ્કિટ પડેલું છે ત્યાં એક 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 પેલું પાર્લેજી પેલું પાર્લેજી પેલું પાર્લેજી. આપણે ગણતરી કરીએ છીએ પણ ગણતરી નહીં, પણ બધા જોવો તો કેવા હોય સાહેબ? છે બધા સરખા, બધા કેવા છે? એક જ છે. બધા કેવા છે? એક જ છે. હવે એમ કહો પાર્લેજી બિસ્કિટ તો બધા કેવા હોય? એક જ જેવા હોય ને, એમાં કઈ ફરક હોય? હા સાહેબ 5 વાળું 10 વાળું, પણ એમ કહો બધે 5 વાળા પેકેટ જ છે તો સમાન થઈ ગયા. એવી જ રીતે આપણે અહીંયા થોડાક જોઈએ કે જે તમને ગમે છે તેવા કાર્ટૂનને સમજીએ. ચાલો, કોણ છે? કોણ છે? ડોરેમોન. ડોરેમોન ડોરેમોન ડોરેમોન. જો આ એક ડોરેમોન, આ એની જેવો બીજો ડોરેમોન, આ એની જેવો બીજો ડોરેમોન. તો બધા એક સરખા જેવા છે કે ને? એમ સરખો ડોરેમોન, સરખો ડોરેમોન, ઉસકે જૈસા ઉસકે જૈસા ઉસકે જૈસા, સબ ડોરેમોન સરખા સરખા હે. તો બધા શેના ઉદાહરણ છે? એકના. સર બધા એક સરખા જ છે. બધા કેવા છે? એક સરખા જ છે. આ તો આપણને મોટા ભાગે છોકરાઓને ગમતો હોય ડોરેમોન, પણ છોકરીઓને ગમે છે ત્યાં યુનિકોર્ન. યાદ છે ને? ઘણી છોકરીઓને ખ્યાલ હશે આના વિશે, બરાબર છે? છોકરાઓને પણ ખબર હોઈ શકે. અને તમે શું કહો છો? યુનિકોર્ન. સોરી. તો જો બધા યુનિકોર્ન એક સરખા છે. જો આને અહીંયા આમ સરસ મજાનું આવું છે. આ યુનિકોર્ન જોવો, આ જોવો, આ યુનિકોર્ન, આ યુનિકોર્ન, આ યુનિકોર્ન. તો બધા કેવા છે? એક જ લાઈનમાં એક જ સરખા યુનિકોર્ન છે. બધા કેવા છે? એક જ સરખા યુનિકોર્ન છે. તો બધું શું કહેવાય? બધા એકના એટલે બધા એક સરખા. બધું શું થાય? બધા એક સરખા. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કાંઈ જ નહીં. બધું એક જ સરખું, એક જ રીતે ગણતરી કરવાની. આ પેટર્ન પણ હોય ને, મેં તમને હમણાં સમજાવ્યું તેવી રીતે. રેડી છે? હવે આ સારા વસ્તુ ક્યાં કામ લાગે? તો હવે જો શોરૂમની અંદર કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જાઓ તો તમારી માપ સાઈઝના ટી શર્ટ કે શર્ટ હોય તો 40ની સાઈઝના શર્ટ હોય, 26ની સાઈઝના હોય, 28ની સાઈઝના, 30, 32, 34, 36, 38, 40. હવે અલગ અલગ સાઈઝના જે શર્ટ હોય, ધારો કે 28ની સાઈઝના શર્ટ છે તો બધા એક જ જગ્યાએ મૂકેલા હોય. 30ની સાઈઝના શર્ટ બધા એક જ જગ્યાએ મૂકેલા હોય. 32ની સાઈઝના શર્ટ બધા એક જ જગ્યાએ મૂકેલા હોય છે. સાચું કે ખોટું? તો આ બધા એક એટલે આ બધા એક જ છે. અંદર કદાચ રંગો અલગ અલગ હોઈ શકે, ડિઝાઇન અલગ અલગ હોઈ શકે, પણ આ બધા છે કઈ સાઈઝના? 32ના. એની જેમ આ બધા એક સરખા. આને કહેવાય બધા એક. સમજાણું? આમ છે. રેડી? તમારી પાસે 5ના સિક્કા હોય તો બધા એક સરખા 5ના સિક્કા હશે. આ જો જૂના નવા ભેગા કરશો તો અલગ હશે, પણ એક જ વર્ષના એક સરખા બધા બધા એક જ જેવા છે. સમજાણી વાત? હવે તમે આ ઉદાહરણને જાતે વિચારજો અને જો આના વિશે જે વિચાર આવે તે કોમેન્ટની અંદર જણાવી દેજો. હા, જજો કોમેન્ટ ના ભૂલાય. ચાલો જોઈએ. ત્યારબાદ સંખ્યાઓની ગણતરી. લેવા તમને 1 2 3 4 5 6 7 આવ્યું. સર કેવી રીતે? શું છે? તો જો અહીંયા એ તમને આપેલો છે. અહીંયા કેટલા છે? એક ડોરેમોન. આ બીજું જો અહીંયા શું આપ્યું? શેનું ચિત્ર છે?
ડોરેમોનનું ચિત્ર છે. ત્યારબાદ આપણી સોલાર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ, આપણું જે સૂર્યમંડળ છે તેની રચના આપેલી છે. ત્રીજા નંબરે આપણને આપેલું છે રૂબિક ક્યુબ, આપણે જે ઓલું સોલ્વ કરીએ 3x3 વાળું ક્યુબ, એ ગેમિંગ કંટ્રોલર, મિની ડ્રોન, સ્કેટિંગ બોર્ડ, કોડિંગ કિટ, એક્શન ફિગર, લીગો સેટ, સાયન્સ બીકર, આ વિજ્ઞાનના પ્રયોગોની અંદર ઉપયોગ થતો એવું બીકર. હવે હું તમને એમ કહું કે અહીંયા તમને કેટલી અલગ અલગ આકૃતિ આપેલું છે, તમે શું કરશો સર? 1 2 3 4 5, પછી અહીંયા ગણવા જશો 6 7 8 9 ને 10, આવી રીતે ગણતરી કરશો તો ગણતરી કરો છો એટલે આને શું કીધું? સંખ્યાઓની ગણતરી, સંખ્યાઓની ગણતરી. અને આને જે એક નામ આપેલું છે પ્રાકૃતિક સંખ્યા, તેના વિશે જોઈએ એ પહેલા આપણે દાદરનું એક ઉદાહરણ જોઈ લઈએ. ચાલો, તો હું અહીંયા તમને એમ કહું કે કેટલા દાદર આપેલા છે, આપણે ગણતરી કરવાની શરૂઆત કરીએ. અહીંયા કેટલા દાદર? તો અહીંયાથી જો, અહીંયાથી તમે પગ મૂકશો સર, આ પહેલો દાદર, ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો, 5 6 અને 7 દાદર સુધી આપેલું છે. રેડી? ક્રમશઃ ચડે છે, ઉપર વધે છે, વસ્તુઓની ગણતરી. સમજાય છે? હું તમને એમ કહું કે બધા એક સરખા જ શર્ટ હતા, બરાબર? ચાલો, તમારી ધારો કે 32 ના સાઈઝની શર્ટ તમે જોવા જાઓ છો, તો 32 ના સાઈઝની શર્ટ હશે એટલે સાઈઝ બધાની કેવી હશે? સરખી હશે, એટલે બધા એક સરખા છે. પરંતુ એમ કહીશ કે દુકાનની અંદર 32 ની સાઈઝના કેટલા શર્ટ છે, ત્યારે તમે કઈ પેટર્નનો ઉપયોગ કરશો? કઈ સંખ્યાઓની રચનાનો ઉપયોગ કરશો? ગણતરીઓની સંખ્યાનો. શેનો? ગણતરીઓની સંખ્યાનો. કે 1 2 3 4 5 6 7 8 9 10, કે સર તે દુકાનની અંદર 32 ની સાઈઝના 10 શર્ટ હતા. તો આ ગણતરીની સંખ્યાઓ છે. તમારા વર્ગખંડમાં રહેલા તમામ વિદ્યાર્થીઓને ગણતરી કરવાની શરૂઆત કરો તો તમે કઈ રીતે ગણશો સર? 1 2 3 4 5 6 7 8 9 10 એમ 11 12 13 આગળ ગણતા જશો. તમારા ક્લાસમાં 25 27 30 32 40 50 55 60, વધુમાં વધુ લગભગ 60 વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બેઠેલા હોય છે. તો આજે તે સંખ્યાઓ થઈ ગઈ ને, તો ગણતરીની સંખ્યાઓ. તો આવી રીતે ગણવામાં આવે છે. તમારી પાસે રહેલી પેનની સંખ્યા, તમારા ઘરની અંદર રહેલા સભ્યોની સંખ્યા, અને વર્ષ 2026-27 ની અંદર કે જે આ 26 ની અંદર ભારતની અંદર સરસ મજાની વસ્તી ગણતરીની જે શરૂઆત થઈ છે, તો વસ્તી ગણતરી, તો દરેક જગ્યાએ વસ્તી ગણતરી થશે તો આખા ભારતની જે વસ્તી ગણતરી થશે તે કરોડોની અંદર આંકડો આવશે. પરંતુ એની જે સૌથી પહેલી શરૂઆત હશે, પહેલો વ્યક્તિ જે ગણાશે, તો તેને શું કહેવાશે? 1 નંબર પછીનો બીજાને 2 3 4 5 એમ ગણતરી થતી રહેશે. આ ગણતરીઓની સંખ્યા. ગણતરી વિશે ખ્યાલ આવી ગયો? આવી રીતે તમે ઘણી બધી વસ્તુના ઉદાહરણ છે આવા. એટલે જ કીધું કે હું તમને 2 થી 3 4 5 ઉદાહરણો આપીશ. બાકીના ઉદાહરણો તમારે મગજનો ઉપયોગ કરીને વિચારવા તો પડે ને યાર. ચાલો તો વિચારજો, હો ને? વિચાર આવી જાય તો કમેન્ટ કરી દેજો. ચાલો જોઈએ આગળ કે સંખ્યાઓની ગણતરી. એ જ ટોપિક પર મેં કીધું હતું કે આનું બીજું નામ, આનું બીજું નામ છે પ્રાકૃતિક સંખ્યા. સંખ્યાઓની ગણતરી, રેડી? તેને બીજું શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ, અથવા તો કુદરતી સંખ્યા. એટલા માટે જ આને અંગ્રેજીની અંદર નેચરલ નંબર શું કહેવામાં આવે? નેચરલ નંબર્સ. રેડી? જો આનું સંખ્યાઓની ગણતરી અથવા ગણતરીની સંખ્યાઓ, અને હજી એક નામ મેં તમને કીધું, હજી એક આપી દઈએ, આને હજી એક કહી શકાય ગણતરીની સંખ્યાઓ. કેમ કે તમે ગમે ત્યાં જશો ત્યાં ગણતરી માટે ઉપયોગી આવશે. ગણતરીની સંખ્યાઓ. ઓકે? તો પ્રાકૃતિક સંખ્યા ઉપરથી તમને એક સવાલ પૂછાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની
પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા બરાબર ન મળે. સમજાય છે? અને એક વાત, આની સંજ્ઞા, સર પ્રાકૃતિક સંખ્યાને દર્શાવવાની સંજ્ઞા કઈ? તો કેપિટલ એન. પ્રાકૃતિક સંખ્યાને દર્શાવવાની સંજ્ઞા કઈ છે? કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. આટલું થોડુંક યાદ રાખવાનું છે. બરાબર છે? ચલો, આની સિવાય જો આગળનો આપણે મુદ્દો જોયેલો હતો પૂર્ણ સંખ્યાઓ. રેડી? તો પૂર્ણ સંખ્યાઓની સંજ્ઞા વિશે થોડીક એક વાત કરી દો, કેમ કે એ મુદ્દો બાકી રહી જાય ખાલી એક જ વસ્તુ એટલા માટે. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા, પૂર્ણ સંખ્યાની સંજ્ઞા કઈ છે? કેપિટલ ડબલ્યુ. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા કેપિટલ ડબલ્યુ છે. કારણ કે પૂર્ણ સંખ્યાને અંગ્રેજીની અંદર હોલ નંબર, WHOLE નંબર, રેડી, હોલ નંબર કહેવામાં આવે છે. ચલો, રેડી, ક્લિયર છે? સમજો. ત્યારબાદ નેક્સ્ટ, એકી સંખ્યા, બેકી સંખ્યા. તો આપણે પહેલા એક ચિત્ર દ્વારા સમજીએ, ત્યારબાદ એકી સંખ્યા, બેકી સંખ્યાને ડિટેલિંગ ની અંદર સમજીએ. ઓકે, તમે જણાવી દેજો. ચાલો, તમે વિચારજો, હું ચિત્ર આપી રહ્યો છું, શાંતિથી વિચારો. ચાલો, આમાં એકી સંખ્યા, બેકી સંખ્યાનો કોન્સેપ્ટ કેવી રીતે કામ કરે છે? ચાલો વિચારો તો. વિચારી લીધું? તો જો, એક એટલે એકી, બે એટલે બેકી. બેકી એટલે જોડી થઈ ગઈ, જો જોડી, ચેકલીની જોડી. ત્યારબાદ ત્રણ, જો ત્રણ એટલે એકી, રેડી, ત્રણ એટલે એકી. ચાર તો બેકી સંખ્યા. પાંચ એટલે એકી, છ એટલે બેકી, સાત એટલે એકી. એકી એટલે ખબર પડી ગઈ છે કે એકલું. બબ્બે ની જોડી બનાવ્યા બાદ એકલું વધી રહે તો તે એકી. બબ્બે ની જોડી બનાવવાની, કારણ કે જોડી જે બને તે બે ની જ હોય. રેડી? બબ્બે ની જોડી બનાવો છો, ત્યારબાદ જે એકલું વધે તે એકી, અને બબ્બે ની જોડી બનાવ્યા બાદ કાંઈ જ ના વધે તો તે બેકી સંખ્યા. તમારા વર્ગખંડની અંદર જેટલા વિદ્યાર્થીઓ હોય તેના દ્વારા તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. સર કેવી રીતે? તો તમે જેટલા છોકરાઓ છો તે બબ્બેની જોડીમાં થઈ જવાનું પહેલા, પછી જોવાનું કે શું કોઈ પણ છોકરો ક્લાસરૂમની અંદર એકલો વધે છે? ના સર, એક પણ નથી વધતો. તો તમે બેકી સંખ્યાઓની અંદર વિદ્યાર્થીઓ છો, અને જો એકલો વધતો હોય તો તમે એકી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છો. સમજાય છે? અથવા તો તમે એવું કરો, એક મુઠ્ઠી ભરીને, સારા થોડાક મોટા મોટા પથ્થર હોય તે મુઠ્ઠી ભરીને લેતા આવો, અને ત્યારબાદ તમે એની અંદર પ્રવૃત્તિ કરી શકો. બે પથ્થર લઈને સાઈડમાં મૂકો, બે લઈને સાઈડમાં મૂકો, જોડી બનાવતા જાઓ. જો છેલ્લે વધે પછી આ બધા પથ્થરો ગણવાના છે. બરાબર છે? આપણે એ કેવી રીતે ગણવાના શીખવાડું છું. બબ્બે પથ્થરની જોડી બનાવી દો, અને છેલ્લે જો એકલો પથ્થર વધશે તો કહેવાય કે એકી સંખ્યાઓ છે. એટલે તમે ગણતરી કરશો ને તો એનો એકમનો અંક કંઈક અંક આવશે તે જણાવીશ. રેડી? એકી સંખ્યાનો એકમનો અંક શું હોય? તો અહીંયા પરથી ખબર પડે કે એકી સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોઈ શકે. અને જો કાંઈ જ નથી વધતું અને તમે ગણતરી કરશો તો છેલ્લો અંક તમારો કયો હશે? 2, 4, 6, 8 કે 0? કયો હશે? 0 હશે. બરાબર છે? સમજાણી આ વાત? ચાલો, હવે આ જ વસ્તુને ડિટેલિંગ ની અંદર સમજીએ. ચાલો, હવે એકી સંખ્યા. પહેલા તો હું તમને એમ કહી દઈશ કે એકી સંખ્યાના અન્ય નામો જણાવી દો. એકી સંખ્યાના અન્ય નામ: અયુગ્મ સંખ્યા, અથવા તો વિષમ સંખ્યા. અયુગ્મ સંખ્યા અથવા તો
વિષમ સંખ્યા. બેકી સંખ્યાનું અન્ય નામ સમ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. રેડી? એકી સંખ્યાને ઇંગ્લિશની અંદર ઓડ નંબર, ODD, ઓડ નંબર, અને બેકી સંખ્યાને ઇંગ્લિશની અંદર ઇવન નંબર રેડી છે કહેવામાં આવે છે. હવે આ બંને વચ્ચેનો ખાસ તફાવત જે છે તે સમજીએ. એકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેને એકી સંખ્યા કહેવાય છે. અહીંયા જોઈ લે બેકી સંખ્યા. તો બેકી સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેને બેકી સંખ્યા કહેવાય છે. રેડી? ચાલો અહીંયા આપણે એકી સંખ્યા કહેવાય છે શબ્દ લખી દઈએ. સર આમાં એકમનો અંક એટલે શું? અહીંયા તમને એ સવાલ હશે અહીંયા કે સર આ એકમનો અંક એટલે શું? એકમનો અંક શબ્દનો અર્થ શું થાય? હવે જો હું અહીંયા સંખ્યા લખીશ. રેડી? ચાલો દાખલા તરીકે આપણે સંખ્યા લખીએ. દાખલા તરીકે 15, 321, 8623, 54527, 88889. તો આ બધી સંખ્યાનો જમણી તરફથી છેલ્લો અંક જે હોય, જેમ કે જો અહીંયા 5, 1, 3, 7, 9 રેડી છે. જમણી તરફથી જે પહેલો અંક આવે, તેને એકમનો અંક કહેવાય. અહીંયા એકમનો અંક જોવો 5 છે, આ છે 5, 1, 1, 3, 3, 7, 7, 9, 9. તો આને કહેવાય એકી સંખ્યાઓ. અને શું કહેવાય? એકી સંખ્યાઓ. કે એકમનો અંક એટલે છેલ્લો અંક. રેડી છે? ચાલો હવે જો અહીંયા આપણે દાખલા તરીકે વાત કરીએ. દાખલા તરીકે હું લખું છું 700, 8092, 7584, 41826, 99998. તો તમને ખબર પડી આમાં એકમનો અંક કયો કયો છે? સર અમને તો ખબર પડી કે એકમનો અંક એટલે તમે જ તો હમણાં કીધું કે જમણી બાજુનો છેલ્લો અંક. 700 માં જમણી બાજુનો છેલ્લો અંક 0, 8092 માં જમણી બાજુનો છેલ્લો અંક 2, 7584 માં જમણી બાજુનો છેલ્લો અંક 4, 41826 માં જમણી બાજુનો છેલ્લો અંક 6, 99998 માં જમણી બાજુનો છેલ્લો અંક 8. જમણી બાજુનો છેલ્લો અંક એટલે એકમનો અંક. સર એકમનો અંક તો 0, 2, 4, 6 કે 8 છે, એટલે આ તો બેકી સંખ્યા થઈ ગઈ. બસ આ જ વસ્તુ સમજવાની હતી. રેડી છે? ચાલો હજી આના ઉપરથી તમારે આગળ જવું હોય તો ડીપની અંદર સમજી શકાય. જો
આપેલ સંખ્યાને બે વડે ભાગવામાં આવે, બે વડે ભાગવામાં આવે અને શેષ મળે તો તે સંખ્યા, તો તે એકી સંખ્યા હોય, તો તે એકી સંખ્યા હોય. સર કેવી રીતે? તો જો આપણે અહીંયા 321 છે, 321 ને બે વડે ભાગવાનો ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ. આ વિધાન સમજો. 321 ને બે વડે ભાગીએ તો 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 6 દુ 12, 12 માંથી 12 જાય 0 0, ઉપરથી ઉતાર્યા 1, ભાગ ન ચાલે નું મૂક્યું 0. અહીંયા શેષ કેટલી વધે છે બેટા? સર શેષ વધે છે 1. તો શેષ મળે છે, શેષ મળે છે. હા સર શેષ મળે છે, બે વડે ભાગતા શેષ મળે છે. તો 321 કેવી છે? એકી સંખ્યા છે. રેડી? ચાલો તો અહીંયા આપણે સમજી લઈએ આજ મુદ્દાને. જો આપેલ સંખ્યાને બે વડે ભાગવામાં આવે અને શેષ શૂન્ય મળે, શેષ શૂન્ય મળે તો તે બેકી સંખ્યા હોય, તો તે બેકી સંખ્યા હોય. એટલે અહીંયા જો આપણે એવું કહી શકાય કે આને શેષ 1 મળે. અહીંયા શેષ મળે મતલબ શેષની જગ્યાએ આપણે શેષમાં આપણે લખી દઈએ કે શું મળી શકે શેષ. રેડી છે? ચાલો શેષ મળે વાત સાચી, પણ શેષ શું મળે? 1. બે વડે ભાગશો અને શેષ 1 મળે તો તે કેવી સંખ્યા હોય? એકી સંખ્યા હોય. અને શેષ શૂન્ય મળે તો તે કેવી સંખ્યા હોય? બેકી સંખ્યા હોય. આપણે અહીંયાથી ઉદાહરણ જોઈ લઈએ 8092 વાળું. ચાલો 8092 ને ભાગી દઈએ બે વડે. 8092 ભાગ્યા 2, 4 દુ 8, 8 માંથી 8 જાય 0, ઉપરથી ઉતારો 0, ભાગ ન ચાલે એનો મૂકો 0, 4 દુ, જો ઉપરથી ઉતારવાના પેલા 9, ઉપરથી ઉતારવાના છે પેલા કેટલા? 9. ભાગાકાર તો આવડે ને બેટા? ચાલો ઉપરથી ઉતારવાના 9. હવે જોવો 9 છે અહીંયા તો આપણને ખબર પડી જાય 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતારો 2, 6 દુ 12, 12 માંથી 12 જાય 0 0. તો અહીંયા જોવો શેષ તમને શું મળે છે? શેષ શું મળે છે? 0. શેષ શું મળે? 0 મળે છે. શેષ 0 મળે છે. અહીંયા શું મળે છે? શેષ 1 મળે છે. જો ધ્યાનથી તમે જો તો એકી સંખ્યા ને બેકી સંખ્યાનો કદાચ પરીક્ષામાં તફાવત પૂછે ને તો આવડી જાય, એવી રીતે સમજાવી દીધો છે. રેડી? ઇંગ્લિશ નામ, અન્ય નામ, એકી સંખ્યાનું માટે એકમના અંક માટે શું હોઈ શકે, કેવી રીતે છે, ભાગાકારની રીતે કેવી રીતે શોધી શકાય, એ બધું જ અહીંયા તમને આપી દીધું છે. રેડી છે? આ આપણું એક્ઝામ્પલ છે. ઓકે, એક્ઝામ્પલ છે. જો આના ઉપરથી તમારે કેવું હોય કહી શકાય 321 એકી સંખ્યા છે અને અહીંયા કેવું હોય તો કહી શકાય કે 8092 બેકી સંખ્યા છે. ઓકે, તમે પણ મને એકી સંખ્યા અને બેકી સંખ્યાના ઉદાહરણો કોમેન્ટની અંદર જણાવી દેજો, ભૂલાય ન જાય. બરાબર છે? એકી સંખ્યા અને બેકી સંખ્યાના ઉદાહરણો મને શેમાં જણાવશો? કોમેન્ટની અંદર જણાવી દેજો. રેડી છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ. ત્રિકોણાકાર સંખ્યાઓ. કેવી સંખ્યાઓ છે? ત્રિકોણાકાર સંખ્યાઓ. સર અહીંયા તો લખી છે 1 3 6 10 15 21 28. કેવી રીતે મળે? ચાલો તો જોઈ લઈએ.
આ ત્રિકોણાકાર સંખ્યાઓ જો પહેલી છે તો 1 છે તો સિંગલ એક જ ચકલી દેખાઈ રહી છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો આની અંદર આપણે કેટલી ચકલી દેખાય સર? આ 1 2 અને 3. તો આ જો ત્રિકોણ બની ગયો તમારો ત્રિકોણાકાર સંખ્યાઓમાં. આ તો એકલું જ છે એટલે વાંધો નથી. હવે એની અંદર ફરી પાછા આગળ જવો તો કેટલી ચકલી દેખાય સર? 1 2 3 4 5 6. તો આવી રીતે આ ત્રિકોણ બની ગયો, બરાબર છે. જુઓ તો 6 થી ત્રિકોણ બન્યો. 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 ચકલીઓને ભેગી કરવાથી ત્રિકોણ મળી ગયો. તો દેખાય છે આ ત્રિકોણાકાર સંખ્યાઓ છે કે આ સંખ્યાઓ ત્રિકોણ બનાવે. જે સંખ્યાઓ ત્રિકોણ બનાવતી હોય તેવી સંખ્યાઓને ત્રિકોણાકાર સંખ્યાઓ કહેવાય. પણ એ કઈ કઈ છે? 1 3 6 10 15 21 28. પણ આ કેવી રીતે મળે ત્રિકોણાકાર સંખ્યાઓ? ટ્રાયેંગલ નંબર્સ. શું બનાવે? ત્રિકોણ બનાવે. સર કેવી રીતે મળે આ ત્રિકોણાકાર સંખ્યાઓ? જોવું છે ને તો ચાલો ને જોઈએ. ચાલો તો જોઈએ ત્રિકોણાકાર સંખ્યાઓ. 1 જો હું તમને ફરી એક વખત બતાવી દઉં. 1 3 6 10 15 15 સુધી જઈએ. દરેક વખતે તમે જોજો અહીંયા ખાલી એક જ ડોટ છે. અહીંયા 3 કીધા તો 1 2 ને 3. આની અંદર 6 કીધા 1 2 3 4 5 6. આની અંદર 10 છે 1 2 3 4 1 2 3 1 2 1. તમે જોજો પેટર્ન કેવી રીતે બની રહી છે. 15 ની અંદર જોવો તો 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 ને 1. દેખાય છે? નહીં દેખાતું હોય પાછું એકવાર બતાવો. 1 3 6 10 15. તો જોવો પાછું જોવો. આ 1 એટલે આ એક જ છે, આમાં બીજું કઈ છે નહીં. રેડી? અહીંયા 3 છે તો જો આ 1 આ 2 અને આ 3. હવે અહીંયા 6 છે તો જો 1 2 3 4 5 ને 6. તમે જોજો અહીંથી અહીંયામાં ફરક કેટલો આવ્યો, અહીંયાથી અહીંયામાં શું ફરક આવે છે તે ફરક મતલબ શું અલગ લાગી રહ્યું છે, બદલાવ લાગી રહ્યો છે તે જોવાનું છે. આ 10 વાળામાં જોજો 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ 15 વાળું જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો ત્રિકોણાકાર સંખ્યાઓ જોઈને તમે જો તમને શું લાગે છે કે સર અહીંયા આ 1 છે, અહીંયા આ 1 આ 2, અહીંયા 1 આ 2, આગળ જઈએ તો 3. જોજો સીધી લાઈન ની અંદર અહીંયા 1 અહીંયા 2 ડોટ, અહીંયા 1 અહીંયા 2 ડોટ, અહીંયા 3 ડોટ, અહીંયા 1 આની અંદર 2 આની અંદર 3 આની અંદર 4, અહીંયા 1 બગડું તગડું ચોગડું ને પાંચડું. દેખાણું તમને? આ બધું દેખાવું જોઈએ તો યાદ રહી જાય. હકે ચાલો જો એની અંદર 1 છે, અહીંયા કેટલા થયા? 1 + 2 થયા. તમે જોવો 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 બેટા જોવો, અહીંયા શું થયું? 1 + 2 એટલે કેટલા થયા? 3. હવે અહીંયા શું થયું? 1 + 2 + 3 તો 1 ને 2 3, 3 ને 3 6. 1 + 2 + 3 + 4 તો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. રેડી? ચાલો હવે અહીંયા 1 + 2 + 3 + 4 + 5 આનો સરવાળો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15.
તો ત્રિકોણાકાર સંખ્યા સમજાણી શું છે? પ્રથમ n ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. શું છે? ચાલો જો આ વસ્તુને હું તમને લખીને સમજાવું. રેડી છે? કારણ કે મને થોડુંક એવું લાગે છે કે મારે હજી એક આની જેવી સ્લાઇડની જરૂર પડશે, એટલે હું સ્લાઇડ લઈ લઉં છું. આ યાદ છે ને? અને ખાસ યાદ રાખજો. બરાબર છે? ચાલો તો જોઈએ. તમે શું જોયું ત્રિકોણીય સંખ્યાઓની અંદર? 1 એટલે 1, 3 એટલે 1 + 2 જોયું, 6 ની અંદર 1 + 2 + 3 જોયું, 10 માં તમે જોયું 1 + 2 + 3 + 4, 15 માં જોયું 1 + 2 + 3 + 4 + 5. હવે આગળ તમારા 21 છે. 21 માં તમે શું વિચારી શકો? 1 + 2 + 3 + 4 + 5 + 6. તો આવી રીતે ત્રિકોણીય સંખ્યાઓ બનશે. રેડી? તો આવી રીતે આ ત્રિકોણીય સંખ્યાઓ બની. તો કેવી રીતે બની? પ્રથમ n, n એટલે કે કદાચ તમને એમ કહું કે બીજા નંબરની ત્રિકોણીય સંખ્યા. રેડી? તો બેઝ પ્રથમ n ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો, પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે તેને શું કીધું હતું? ગણતરીની સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવાથી ત્રિકોણીય સંખ્યા મળે. ત્રિકોણીય સંખ્યા મળે. રેડી? ત્રિકોણીય સંખ્યા તો ત્રિકોણાકાર સંખ્યા બંને શબ્દ વાપરી શકાય. તમને એવું થતું હોય કે સર અમે ત્રિકોણાકાર લખ્યું, ત્રિકોણાકાર લખી દો. ચાલો, ત્રિકોણાકાર સંખ્યા મળે. ચાલો ઓકે સર કેવી રીતે જોવો? તો અહીંયા આપણી પાસે ઉદાહરણ છે. પ્રથમ n ક્રમિક, 1 અને 2 ક્રમિક. ક્રમિક એટલે એક પછી એક આવતું તરત લાઈનની અંદર લેવાનું, લાઈનબદ્ધ. જો મેં અહીંયા લાઈનબદ્ધ લીધું 1 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6. હજી તમે જો 28 માટે વિચારો તો 28 માટે શું લખશો? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. આવી રીતે તમે 28 માટે પણ લખશો. હા કે ના? તો બસ આ છે આપણી ત્રિકોણાકાર સંખ્યાઓ. ઓકે, આવી રીતે બનશે. પ્રથમ n ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. જો પ્રથમ 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો. પ્રથમ જો હું અહીંયા શબ્દ બોલું છું, પ્રથમ 5 ક્રમિક. જો તમને હવે એક્ઝામ્પલ આપી દઉં. અહીંયા કદાચ એમ કે પ્રથમ 5 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. જો પ્રાકૃતિક સંખ્યાની જગ્યાએ તમને ગણતરીની સંખ્યાઓ આવો શબ્દ પણ આપેલો હોઈ શકે, એટલે ધ્યાનથી સમજજો. પ્રથમ 5 એટલે 1 2 3 4 અને 5. આ પ્રથમ 5 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ ને એનો સરવાળો કરો તો કેટલો થશે? 15. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. તો 15 છે તે શું છે? ત્રિકોણીય સંખ્યા છે. ત્રિકોણીય સંખ્યા છે. બરાબર છે? ચાલો તો રેડી? ત્રિકોણીય સંખ્યા, ત્રિકોણાકાર સંખ્યા. ત્યારબાદ નેક્સ્ટ વર્ગો. વર્ગો એટલે ઇંગ્લિશની અંદર તેને કહેવાય સ્ક્વેર. SQUARE સ્ક્વેર. તો અહીંયા સ્ક્વેર આપેલા છે, વર્ગ આપેલા છે. કેવી રીતે વર્ગ મળી શકે? તો જો 1 × 1 બરાબર 1. આના વિશે વ્યાખ્યા તો આપીશ. બરાબર 1 પછી જોવો તમે અહીંયા
તમે અહીંયા ધ્યાનથી જુઓ, ડાબી નીચેની લાઈન જો, એમાં 2 બ્લુ કલરની લખોટી અને 2 લખોટી ઊભી દેખાય છે. અહીંયા એક, આ બીજી, એક બીજી. તો જો 2 આડી અને 2 ઊભી. તો આવી રીતે તમને 2 ગુણ્યા 2 કરો તો 4. હવે જો અહીંયા 9 ની માટે જો 9 માં તો શું દેખાય? 1 2 3. સર 3 આડા અને એવા 3 કેવા છે પાછા ઊભા છે જુઓ, 1 2 3. રેડી? તો આવી રીતે તમને આ 9 મળ્યા કે 1 2 3 1 2 3 1 2 3, 3 વખત 3 એટલે 9. હવે અહીંયા જો 4 વખત 4 આવશે, 16. જો 4 વખત 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. 4 વખત 4 જો 1 2 3 4. તો ચોકે ચોકે જ્યાં 16 બન્યું. જો તમને ચોરસ જેવું લાગે છે, મેં લખ્યું સ્ક્વેર, એટલે ચોરસ સંખ્યા. વર્ગ સંખ્યાનું બીજું નામ ચોરસ સંખ્યા પણ છે. ત્યાં જો 25 ની અંદર 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5. હું તમને એમ કહીશ કે તમારી પાસે કાંઈ નહીં તો કાંઈ નહીં, છેલ્લે 1 રૂપિયાના 4 સિક્કા તો હશે જ. તમારી પાસે ના હોય તો આજુબાજુના મિત્રો પાસેથી ઘડીક ભેગા કરો, થોડીક વાર માટે. જેની પાસેથી લીધેલો છે તેને પાછો આપી દેજો. ઓકે? તો ભેગા કરો 4 સિક્કા રૂપિયાના, એક જ સરખા. હવે એને છે ને તમે આમ ગોઠવી દો, અહીંયા જે ગોઠવેલા છે ને 4, તેવી રીતે ગોઠવો. ચાલો, થઈ જશે. વાત ખબર પડી? તો તમને જે આ મળ્યું ને ચોરસ જેવો મળશે, આકાર છે ને ચોરસ જેવો મળશે. એની બોર્ડર તમે જોજો. તો આ વર્ગ સંખ્યા મળી શકે. આવી રીતે વર્ગો મળે. જે ક્ષેત્રફળ શોધીએ છીએ ને તેની પાછળ પણ આવા કંઈક લોજિક હોય છે. અને હવે તમારી પાસે જો કાંઈ જ ના હોય તો તમારા બધાને ખબર જ હોય છે કે બોટલના ઢાંકણ, પ્લાસ્ટિકની બોટલના જે નાના નાના ઢાંકણ આવે છે કોલ્ડ ડ્રિંક્સની બોટલના, તો કોલ્ડ ડ્રિંક્સની બોટલના ઢાંકણ ભેગા કરો અને એના દ્વારા તમે વર્ગ સંખ્યા સમજો. તો એવા તમે 25 એક ઢાંકણ તમને મળી જશે. રેડી છે? કદાચ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તો આ તમે વિડીયો પછી ટ્રાય કરજો. તો 25 એક ઢાંકણ ભેગા કરીને 5 ઢાંકણ રાખો નીચે, એની ઉપર 5 મૂકો, એની ઉપર 5 મૂકો, આવી 5 લાઈન બનાવો. 5 ઢાંકણ નીચે, એની ઉપર 5, એની ઉપર 5, એની ઉપર 5, એની ઉપર 5, આવા 5 લાઈન બનાવી દો. રેડી? આવી રીતે તમે 5 લાઈન બનાવી દો. અને આનાથી તમને જે મળી તે વર્ગ સંખ્યા. 5 લાઈન આડી જોઈએ, 5 લાઈન ઊભી જોઈએ. જેટલી લાઈન આડી હશે ને, જેટલા તમે આડી લાઈનમાં મૂક્યા હશે ને નીચે, એટલા જ ઊભી લાઈનમાં હોવા જોઈએ. જો આડી લાઈનમાં અહીંયા નીચે 2 મૂક્યા તો ઊભી લાઈનમાં પણ 2, આડી લાઈનમાં 3 તો ઊભી લાઈનમાં પણ 3, આડી લાઈનમાં 4 તો ઊભી લાઈનમાં પણ 4, આડી લાઈનમાં 5 તો ઊભી લાઈનમાં પણ 5. તો આવી રીતે આ વર્ગ સંખ્યાઓ મળે. તો જો 1 ગુણ્યા 1 બરાબર 1, 2 ગુણ્યા 2 તો 4, 3 ગુણ્યા 3 તો 9, 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 5 તો 25. તો વર્ગ સંખ્યાઓ છે. રેડી? ચાલો હવે વર્ગ સંખ્યાની ઓરિજિનલ વ્યાખ્યા જે આવે છે તેના વિશે આપણે જાણી લઈએ. ઓકે? જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે તમને ખૂબ જ ડિટેલિંગની અંદર સમજાવી રહ્યો છું. જ્યારે આની પ્રશ્નોત્તરી આવશે ત્યારે અમુક વસ્તુ તમે ઓટોમેટિક જવાબ આપવા લાગવાના છે. બરાબર છે? ચાલો તો જોઈએ આપણે સરસ મજાનું અહીંયા આગળ કે શું છે વર્ગો. વર્ગોનું બીજું નામ ચોરસ સંખ્યા. શું છે? ચોરસ સંખ્યા અથવા તો સ્ક્વેર કહેવાય તેને. શું કહેવાય? સ્ક્વેર. એની માટે સર શું કહી શકાય વ્યાખ્યા? જે સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ કરવામાં આવે, પોતાની સાથે જ કરતા, જે સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ કરતા, જે સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ કરતા જે જવાબ મળે તેને વર્ગ સંખ્યા કહે છે. કઈ સંખ્યા કહે છે? વર્ગ સંખ્યા કહે છે. કે પોતાની સાથે જ ગુણાકાર કરવાનો છે. જે સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ કરતા જે જવાબ મળે તેને વર્ગ સંખ્યા. જેમ કે હું 1 લઉં છું,
તો 1 નો ગુણાકાર 1 સાથે જ કરવાનો છે, તો જવાબ 1 મળશે. હેડી? અને આની માટે નિશાની છે 1 ગુણ્યા 1, એટલે આને લખાય 1 નો વર્ગ બરાબર 1. અને શું વાંચી શકાય? 1 નો વર્ગ. હવે જો હું અહીંયા કરીશ 2 ગુણ્યા 2 બરાબર, આને વંચાઈશું 2 નો વર્ગ. 2 નો વર્ગ બરાબર 4. 3 ગુણ્યા 3 તો 3 નો વર્ગ બરાબર 9. 4 નો ગુણાકાર 4 ની સાથે જ, એટલે શું કીધું? સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ. તો 4 ગુણ્યા 4 તો 4 નો વર્ગ 16. 5 ગુણ્યા 5 5 નો વર્ગ 25. 6 ગુણ્યા 6 6 નો વર્ગ 36. 7 ગુણ્યા 7 7 નો વર્ગ 49. આગળ વધશે એવી જ રીતે 8 ગુણ્યા 8 તો 8 નો વર્ગ 64. 9 ગુણ્યા 9 9 નો વર્ગ 81. 10 ગુણ્યા 10 10 નો વર્ગ 100. હજી પણ તમે આગળ ગણી શકો છો. ઓકે, આના વિશે આપણે હજી થોડીક ચર્ચા કરી લઈએ કે આ જે લખેલું છે તેને વાંચતા પણ આવડવું જોઈએ. 8 ગુણ્યા 8 આપણને ઘડીઓ આવડે છે એટલે ખબર છે કે સર 8 8 64 અથવા તો 8 8 64 એમ બોલો છો તમે, બરાબર છે. પણ તેને કહેવાય 8 નો વર્ગ. 8 ગુણ્યા 8 એને દર્શાવાય કેવી રીતે? 8 નો વર્ગ, 8 ની 2 ઘાત. ઘાત વાળો હમણાં ટોપિક આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું તેની. ઓકે, તો આને શું વાંચી શકાય કે જ્યાં લખેલું છે, ધારો કે હું અહીંયા એમ લખું છું 15 ની 2 ઘાત, અને વાંચવાનું શું હોય? 15 ની 2 ઘાત વચાય. પરંતુ આને બીજું કેવી રીતે પણ વાંચી શકાય? 15 નો વર્ગ. 15 નો વર્ગ. જે સંખ્યાની 2 ઘાત હોય, જે સંખ્યાનો ઘાતાંક 2 હોય, ઘાત નહીં, જે સંખ્યાનો ઘાતાંક 2 હોય તેને વર્ગ વંચાય. તેને શું વાંચી શકાય? વર્ગ તરીકે વાંચી શકાય છે, તો વાંચવામાં આવે છે. રેડી? 15 નો વર્ગ. તો આ જે ઉપર લખ્યું ને, ઉપર 2 ઘાને અથવા 2 લખ્યું ને એને ઘાતાંક કહેવાય. શું કહેવાય? ઘાતાંક કહેવાય. એ જે નીચે 15 લખેલા છે ને તેને આધાર કહેવાય. આધાર 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 આધાર. નીચે હોય તેને આધાર, ઉપર હોય તેને ઘાતાંક. બરાબર? ચાલો જોઈએ નેક્સ્ટ. તો તમને યાદ હશે. ઓકે, અને હજી તમારે આની અંદર 11 થી 20 સુધીના વર્ગો પણ આવે, 21 થી 30 ના પણ આવશે. જેવી જરૂરિયાત હશે તેવી આપણે ચર્ચાઓ કરીશું. પરંતુ તમારે 1 થી 10 ના વર્ગ પાકા કરી લેવાના છે. ખાસ કેટલા તમારે માટે પાકા કરવા માટે છે? પાકા કરો, પાકા કરો. શું પાકા કરો? 1 થી 10 ના વર્ગ. ઓકે, ચાલો નેક્સ્ટ. ત્યારબાદ એવું ઘનો, ઘનો અથવા તો ઘન અથવા તો ઘન સંખ્યા, એને ઇંગ્લિશની અંદર કહેવાય ક્યુબ. ક્યુબ તમે બધાએ જોયેલું જ છે કે જો અહીં આવી ગયું. અને તમે શું, આ તો ક્યુબ છે, આ ખાલી એક જ વસ્તુ છે એટલે વાંધો નથી. પરંતુ તમે આને શું કહો છો? સર 2x2 ક્યુબ. રેડી છે? તમે શું કહો? 2x2 ક્યુબ એટલે કે 2x2 નું ક્યુબ છે એમ. પણ હકીકતે શું હોય? તે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 નું ક્યુબ કહેવાય એને. રેડી છે? આને તમે શું કહો છો? નોર્મલ રૂબિક ક્યુબ તરીકે ઓળખો છો. પણ આ ક્યુબ કેવું હોય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 વાળું ક્યુબ હોય. રેડી છે? સર કેવી રીતે બતાવો તો દર્શાવો તો. જો ચાલો બતાવું તમને. આની અંદર તો એક જ દેખાય છે. હવે હું તમને એમ કહી દઉં કે અહીંયા જે દેખાય છે આ લાલ અને પીળા કલરના જે બાર તમને દેખાઈ રહ્યા છે તે તમને 2 દેખાતા હોય. રેડી? એની પાછળ તમે ગણો. જો લીલું છે તે પીળાની પાછળ લીલું, તો લાલની પાછળ કંઈક હશે. લાલની પાછળ કંઈક હશે તો એ પણ કેટલા થાય?
ત્યાં 2 થાય એટલે નીચેની લાઈન પૂરી થઈ ગઈ. નીચેની લાઈનમાં 2 + 2 એટલે ટોટલ કેટલા મળી ગયા આપણને? 4. એવી જ રીતે ઉપરના ગણો 1 2 3 ને 4, ઉપર પણ 4 મળે તો ટોટલ કેટલા મળી ગયા? 4 + 4 એટલે કેટલા મળી ગયા? 8 મળી ગયા. કેટલા મળી ગયા? 8. પરંતુ 8 કેવી રીતે મળે? તો જો ગુણાકાર કરો. નીચે 2, આ તરફ 2 ગણી લો. ડાબી તરફ અહીંયા તમે ગણવા જશો તો આ 1 ને 1 2 આવી જશે ને ઉપરથી તમે આ 2 ગણશો ઊભા તો 2 તો ગુણ્યા ગુણ્યા 2 દુ 4 4 દુ 8. સમજાણું? 2 આ તરફના આડા એટલે 2 આ તમને જે દેખાય છે તે તરફ, 2 આ તરફના આડા ને 2 ઊભા. ઓકે, ચાલો તમે છે ને એક સરખા 8 નાના નાના બોક્સ બનાવી લો. એક સરખા નાના નાના 8 બોક્સ બનાવી લો અને પછી તમે એને મૂકો. 2 નીચે મૂકશો, એની પાછળ 2 મૂકશો અને આ નીચે 4 મુકાઈ જાય એની ઉપર 4 મૂકજો. પછી તમે ગણજો, આમ સામેથી રાખીને 2 ગણજો, બાજુમાંથી 2 ગણજો અને ઉપર 2 ગણજો એટલે તમને તરત ખ્યાલ આવશે. જો આની અંદર તમને વધારે ખ્યાલ આવશે કે આ તરફ જુઓ તમે, આ તરફ કેટલા છે? 3. જમણી તરફ, અત્યારે મારી જમણી તરફ હું આ જે ભાગ બતાવ્યો એની જમણી તરફ 3. હવે જે ભાગ બતાવ્યો તેની ડાબી તરફ કેટલા છે? 3. અને ઊભા ગણી લો, ઊભા ઊભા પણ કેટલા છે? 3. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27. રેડી? આ તમારી ઘન સંખ્યા અથવા તો ક્યુબ. ઓકે, ચાલો તો આને પણ આપણે સમજી લઈએ. જે સંખ્યાનો ગુણાકાર, જે સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ 3 વાર કરવામાં આવે અને 3 વાર કરવામાં આવે અને જે જવાબ મળે તે ઘન સંખ્યા કહેવાય. રેડી? ઘન સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? આપણે જોયું જમણા, ક્યુબ. ક્યુબ નંબર શું કહેવામાં આવે છે? ક્યુબ નંબર. ચાલો તો કેવી રીતે મળે સર આ ઘન સંખ્યા ક્યુબ? કેવી રીતે મળે? તો આવી રીતે મળે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 નો ઘન બરાબર 1. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 નો ઘન 8. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 નો ઘન 27. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 નો ઘન 64. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 નો ઘન 125. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 નો ઘન 216. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 નો ઘન 343. 8 ગુણ્યા 8 ગુણ્યા 8 8 નો ઘન 512. 9 ગુણ્યા 9 ગુણ્યા 9 9 નો ઘન 729. અને 10 ગુણ્યા 10 ગુણ્યા 10 10 નો ઘન 1000. રેડી? તો અહીંયા જે લખ્યું છે આપણે તેને વાંચી કેવી રીતે શકાય વિચારો. જો 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત અને શું વાંચીએ 10 ની
3 ઘાત. મેં તમને કીધું કે વંચાય કેવી રીતે તે. તને શું કહેવાય? 10 નો ઘન. જે સંખ્યાની 3 ઘાત આવેલી હોય, જે સંખ્યાની ઘાતાંક, સોરી ઘાત બોલાય જાય છે, જે સંખ્યાનો ઘાતાંક 3 હોય. હમણાં સમજાયું ને આધાર અને ઘાતાંક. તો અહીંયા આધાર નીચે હોય તેને શું કહેવાય? આધાર. ઉપર હોય તેને શું કહેવાય? ઘાતાંક. શું કહેવાય? ઘાતાંક. તો જે સંખ્યાનો આધાર ગમે તે હોય, વાંધો નથી, બરાબર છે. આપણે આધાર તો કોઈ પણ હોઈ શકે, 0 હોય કે કોઈ પણ હોય, પરંતુ જે સંખ્યાનો ઘાતાંક 3 હોય, જે સંખ્યાનો ઘાતાંક 3 હોય તેને શું વંચાય? ઘન વાંચવામાં આવે છે. તો 10 ની 3 ઘાત લખી તો 10 નો ઘન. હું 99 ની 3 ઘાત લખું. કેવી રીતે લખું? આમ આ 99 ની 3 ઘાત. તો આને વાંચવું હોય તો કેવી રીતે વાંચી શકાય? 99 નો ઘન. ને ત્યાં કેવું થતું હોય? 99 ગુણ્યા 99 ગુણ્યા 99. રેડી? અને તમારા પાકા કરવાના છે, યાદ છે ને? પાકા કરો. 1 થી 10 ના ઘન. ઘન કેવી રીતે મળે ખબર પડે કે ગુણાકારથી? તમને ખબર પડે કે જો 3 તેરી 9, 9 તેરી 27, ચોકે ચોકે અથવા તો 4 4 16, 16 ચોક 64. તો એવી જ રીતે કર્યું 8 ગુણ્યા 8 64 ને 64 ગુણ્યા 8 કરવાના. કેટલા કરવાના? જો તમને બતાવું, આ 8 ના ઘનનું અહીંયા બતાવું. 8 ગુણ્યા 8, 8 ગુણ્યા 8 એટલે તમને ખબર પડી ગઈ કે સર 64 થાય. તો 64 નો ગુણાકાર 8 સાથે કરવાનો. 8 ચોક 32 ના 2 વધી પડી 3, 8 છંગ 48, 48 ને 3 51 એટલે 512. મતલબ શું થાય? 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 3 વખત ગુણાકાર કરો એટલે જવાબ મળે 512. રેડી? ચાલો, મારા ખ્યાલથી તમને આ વસ્તુ સમજાણી હશે. આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ગણિતની પાયાની વસ્તુ છે, રચનાઓ છે, બરાબર છે. ખાસ ધ્યાનથી જોતા રહેજો, શીખતા રહેજો અને બધી સંખ્યાઓ તમે પાકી કરતા જજો. ઓકે, ચાલો જોઈએ આગળ. સરસ મજાનું નેક્સ્ટ, વિરાહાંક સંખ્યાઓ. તો વિરાહાંક સંખ્યાઓ એક ઋષિએ બનાવેલી સંખ્યાઓ છે, પરંતુ આ સંખ્યાઓને એને પબ્લિશ નહોતી કરી કોઈ જગ્યાએ, અને એને એક પુસ્તકની અંદર હતી. પરંતુ એના પછી એક વ્યક્તિ જે ફિબોનાકી, જેણે આ સંખ્યાઓને પ્રસિદ્ધ કરી, પબ્લિશ કરી, અને પછી આ સંખ્યાઓને ફિબોનાકી તરીકે ઓળખવામાં આવતી હતી. તો અત્યાર સુધીના સિલેબસમાં આપણે બધે જોતા હતા ને, તો આને ફિબોનાકી નંબર કહેતા હતા. ફિબોનાકી સંખ્યાઓ, ફિબોનાકી શ્રેણી. પરંતુ હવે સરકારે આપણા જે ભારતના ઋષિ મુનિઓ હતા એને જે શોધ કરેલી છે, આ લગભગ 6ઠી થી 7મી સદીની અંદર આની શોધ થયેલી હતી ને પુસ્તકોની અંદર લખેલું છે. ને કાર્બન ડેટિંગ નામની પદ્ધતિ આવે, એનાથી જે કઈ આપણા પેજીસ હોય તે જોવામાં આવે કે કેટલા જૂના પેજીસ છે. એની અંદર કાર્બનનું પ્રમાણ હોય તેના આધારે કાર્બન ડેટિંગ પદ્ધતિ થાય. C14 સમસ્થાનિકને આધારે. C14 કાર્બનનો સમસ્થાનિક છે. એ વિજ્ઞાનનો વસ્તુ છે આખું, પણ તમારે યાદ રાખવાનું છે બધી બાબતો અને જાણકારી છે. તો 6ઠી થી 7મી સદીની અંદર વિરાહાંક હતા ને, એમને આ બધી સંખ્યાઓ ઓલરેડી મેળવેલી હતી. બરાબર છે. સર એ કેવી હોય, ક્યાં દેખાય? એ પ્રકૃતિની અંદર ખૂબ દેખાય છે, નેચરની અંદર ખૂબ દેખાય, સંગીતની અંદર તેનો ખૂબ બહોળા પ્રમાણની અંદર ઉપયોગ થાય છે. રેડી છે? જો સંગીતની અંદર મને એટલું બધું ગાતા આવડતું નથી, પરંતુ તેમ છતાં તમને એક વસ્તુ સમજાવું. જો તમે પણ શાંતિથી આ વસ્તુને ફીલ કરજો અંદરથી. ફિલિંગ 1 2 3, અથવા તો તમે જો આવી રીતે ફીલ કરી શકો. રેડી? સંખ્યાઓ છે ને, જો 1 1 2 1 2 3 1 2 3 5 1 2 3 5 8 1 2 3 5 8 13 1 2 3 5 8 13 21. તો જો તમને જે મજા આવશે ને 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 એ બોલવાનું, એની કરતા અહીંયા તમને ફિલિંગ અલગ આવશે. એક સંગીતના સાઉન્ડ જેવું લાગશે, મ્યુઝિક જેવું લાગશે. 1 1 2 1 2 3
1 2 3 5 1 2 3 5 8 1 2 3 5 8 13 1 2 3 5 8 13 21 સમજાણું? તો આખું મ્યુઝિક છે અને તમે આના વિશે સર્ચ કરશો ને તો બહુ બધા આના વિડીયો આવશે અને તમને આના વિશે ખૂબ માહિતીઓ મળશે. આનો એક વિડીયો છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું, તો આનો વિડીયો પણ તમે અલગથી જોઈ લેજો. રેડી? ચાલો. તો સર પ્રકૃતિમાં કેવી રીતે દેખાય છે? હું અત્યારે સંખ્યાઓની કઈ ચર્ચા નહીં કરું, નેક્સ્ટ સ્લાઇડની અંદર સંખ્યાઓ વિશે જોઈશ. જો આ પ્રકૃતિની અંદર છે. રેડી? આવી રીતે તો બધા એને ચોરસ ઓરસ ચોરસ બનાવેલા હોય છે, એની અંદર 1 2 3 એવી રીતે આખી લાઈન બનાવેલી છે. ત્યારબાદ જો અહીંયા જુઓ તમે, ઇજિપ્તનો પિરામિડ દેખાય? તો આ સંખ્યા બધી રચનાઓ થયેલી હોય છે આવી રીતે હોય. અચ્છા, બ્રોકલી આ તમે અનાનસ વાળું જોઈ શકો છો. આ સ્નેલ છે. આપણું જે ગેલેક્સી છે, સંપૂર્ણ જે વિશ્વ બ્રહ્માંડની રચના થયેલી છે તેની વાત છે. તો તમે બધાની અંદર જોઈ શકો છો. સર આ શેપ તમે જોશો ને તો તમને ત્યાં સમજાવશે. વિડીયોની અંદર વધુ ડિટેલિંગની અંદર છે. રેડી? ચાલો. વિરાહાંક સંખ્યાઓ જેને બીજા અન્ય કયા નામ? ફિબોનાકી શ્રેણી. શું કહેવાય? ફિબોનાકી શ્રેણી અથવા તો ફિબોનાકી નંબર. ગુજરાતીમાં આવી રીતે લખાય, ફિબોનાકી સંખ્યા. એમાં શું હોય ફિબોનાકી સંખ્યા શ્રેણીમાં? આગળની બે સંખ્યાઓનો સરવાળો કરવાથી પ્રથમ બે સંખ્યાના સરવાળે થતો આગળની બે સંખ્યાના સરવાળાથી પાછળની સંખ્યા મળતી જતી હોય છે. રેડી છે? ચાલો તો જુઓ. પહેલી બે સંખ્યા લઈ લો. 1 + 2 એનાથી 3 મળે. એના પછીની બે સંખ્યા 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13, 8 + 13 21, 13 + 21 34, 21 + 34 55, 34 + 55 89. તમે જોવો સંખ્યાઓ જોવો. આગળની બે સંખ્યાનો કરો સરવાળો તો તમને ત્રીજું પદ મળે. પછી કન્ટિન્યુઅસ તમારે સંખ્યાનો સરવાળો કરતો જવાનો છે. ઓકે છે? ચાલો. આની માટે એક સૂત્ર પણ આવે છે, પણ સૂત્રની અત્યારે ચર્ચા કરતા નથી. સૂત્ર વિશે વધારે માહિતી જોઈતી હોય મને કોમેન્ટમાં કહેજો. હું એક આખો ફિબોનાકી શ્રેણી ઉપર આખો 15-20 મિનિટનો એક અલગથી લેક્ચર લઈશ, જેની અંદર તમને વધુ ડિટેલિંગમાં સમજાવીશ. જો સમજવું હોય આ બાબત કે સર ફિબોનાકી શ્રેણી વિશે વધુ ડિટેલિંગમાં સમજવું છે, વધુ માહિતી સભર થવું છે, તો કોમેન્ટ કરજો, તો આપણે અલગથી બનાવીશું. બરાબર છે? બાકી આ વસ્તુ આવી રીતે બનશે કે આગળની બે સંખ્યાઓનો સરવાળો કરવાથી પાછળની સંખ્યા મળતી જશે. ઓકે? ચાલો નેક્સ્ટ. 2 ની ઘાત. હવે શું છે? ઘાત વાળો ટોપિક શરૂ થયો એટલે મેં તમને કીધું હતું કે ઘાત વાળો ટોપિક આવશે ત્યારે આપણે વધારે સમજીશું. જો ઘાત વાળો ટોપિક સમજતા પહેલા આપણે એક સરસ મજાની વાત સમજી લઈએ કે કોઈ પણ સંખ્યા હોય, રેડી? કોઈ પણ સંખ્યા માટે, કોઈ પણ સંખ્યા માટે આ એ છે, એ કોઈ ચલ છે, કોઈ સંખ્યા છે. આપણે થોડુંક બીજ ગણિત તરફ આગળ વધીએ. એ છે ને કોઈ સંખ્યા છે. સર એ શું હોઈ શકે? 2 3 5 7 11 12 50 100 લાખ કરોડો અબજો જે મજા આવે તે હોઈ શકે. બરાબર છે? તો એની ઉપર કોઈ ઘાત છે. અહીંયા એની ઉપર ઘાત છે. આ બી છે ને એ પણ કોઈક ઘાત છે. ઓકે? બી કોઈક ઘાતાંક છે.
બી પણ કોઈક સંખ્યા છે, એ સંખ્યા છે, બી પણ સંખ્યા છે, પણ એ નીચે છે અને બી એની ઉપર જમણી તરફ દર્શાવેલી છે. તો આવી જે રચના હોય ને આખી, એને આને વાંચી શું શકાય? એની બી ઘાત, એની બી ઘાત. એમાં એ હોય ને તેને આધાર કહેવાય, એને કહેવાય આધાર, ને બી ને કહેવાય ઘાતાંક. રેડી? સાહેબ નો ખબર પડી. અરે બેટા કોઈ વાંધો નહીં ભાઈ, આ તો એટલે જ સમજાવ્યું હતું કે સમજાઈ જાય તો નસીબદાર, ન સમજાઈ જાય તો હું તો છું ને તમારા નસીબદાર, નસીબને ખોલવા માટે. બરાબર? તમારા નસીબને ખોલવા, ગણિતને શીખવા માટે આપણી પાસે શીખશો તો તમને કંઈક અલગ શીખવા મળશે. જો ના શીખવા મળે ને ડાઉટ રહેતો હોય તો કોમેન્ટ સેક્શન તમારી માટે જ ખુલ્લું છે, ને નીચે મારો નંબર છે, તેમાં મેસેજ કરજો. ચાલો હું એમ લખું 15 ની ઉપર 9. તો જે આખું લખેલું છે ને તેને શું કહેવાય? 15 ની 9 ઘાત. 15 ની 9 ઘાત. એમાં જે નીચે 15 લખ્યા ને 15, તે 15 ને આધાર કહેવાય. શું કહેવાય? 15 ને આધાર કહેવાય. અને જે ઉપર 9 લખ્યા ને તો 9 ને ઘાતાંક કહેવાય. હમણાં આગળ ચર્ચા કરી હતી ત્યારે વધારે ડિટેલમાં નતો જતો, અત્યારે ડિટેલમાં જઈશ. તો 15 ને આધાર કહેવાય, 9 ને ઘાતાંક કહેવાય. તો મેં આ 15 અને 9 છે ને એની માટે મેં કોઈક સંખ્યા ધારી લીધી કે 15 ને મેં એ કહી દીધું. હવે તમે એ વાત સમજજો. 15 ને મેં શું કહી દીધું? એ. 15 ને શું કહું છું? એ કહું છું. અને 9 ને હું બી કહું છું. 9 ને બી કહું છું. હવે જો અહીંયા 15 ની ઉપર 9 હતું એટલે મેં શું વાંચ્યું હતું? 15 ની 9 ઘાત. અહીંયા હવે 15 ની જગ્યાએ એ છે, 9 ની જગ્યાએ બી છે, તો શું વાંચી શકાય? એની બી ઘાત. શું વાંચી શકાય? એની બી ઘાત. રેડી? ચાલો, ક્લિયર છે? બસ આ વસ્તુ સમજવાની હતી. આમાં આધાર કોને કહેવાય? એ આધાર, બી ઘાતાંક. અને આખું જે લખેલું છે તેને શું વાંચી શકાય? એની બી ઘાત. એની બી ઘાત. ઓકે, ચાલો તો હું તમને થોડુંક વ્યવસ્થિત લખી દઉં છું. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, અત્યારે આપણે ફક્ત પ્રાકૃતિક સંખ્યા માટે ભણીએ છીએ એટલે એની જ વાત કરીશું. તો પૂર્ણ સંખ્યા લખો તો લખી શકે. રેડી છે? ચાલો કોઈ પણ સંખ્યા લખી દઈએ. ચાલો આપણે પ્રાકૃતિક એવો કોઈ ઉલ્લેખ નથી કરવો, કોઈ પણ સંખ્યા લખી દઈએ, નહીતર થોડુંક વધારે અત્યારે વધુ ડિટેલમાં જતા રહીએ. ચાલો, કોઈ પણ સંખ્યા એ અને બી માટે, કોઈ પણ સંખ્યા એ અને બી માટે, તો આ જે લખ્યું છે તો આ આખાને વાંચી શકાય. તમે આવી રીતે જ લખજો, વંચાય એની બી ઘાત, એ આધાર અને બી ઘાતાંક. ચાલો ઓકે છે? હવે આનું આપણે એકાદ ઉદાહરણ જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ. હું લખીશ, દર વખતે 15 જ લો છો નહીં, આ વખતે આપણે કંઈક અલગ લઈએ. 23 લઈ લઈએ. ચાલો, 23 ની 12 ઘાત. તો આ આખું છે તેને વાંચી કેવી રીતે શકાય? 23 ની 12 ઘાત. આની અંદર તમને એમ પૂછે કે સર આધાર કેટલો? તો નીચેની જે સંખ્યા હોય તે આધાર 23, ઘાતાંક કેટલો? તો કહેશો તમે 12. પણ સર અહીંયા ટોપિક તો છે 2 ની ઘાત. હું હવે તમને એ જ સમજાવવા જઈ રહ્યો છું. બરાબર છે? 2 ની ઘાત. હવે જો તમને એ સમજાઈ ગયું છે 2 ની ઘાત, એટલે હવે શું કરવાનું હોય? દરેક વખતે આધાર 2. આ જો તમારી માટે એક્સ્ટ્રા નોટ છે, હું આને બોક્સ બનાવી દઉં છું.
આ તમે લખી લેજો. હવે આપણે જોઈએ 2 ની ઘાત. આ ટોપિક અંતર્ગત વાત કરીએ તો 2 ની ઘાત એટલે દરેક વખતે આધાર 2 પરંતુ ઘાતાંક બદલાશે. રેડી? તો હવે જો આધાર 2, તો આધાર 2 છે તો 2. હવે એનો ઘાતાંક તો આપણે પૂર્ણ સંખ્યા વિશે ભણ્યા. શાના વિશે ભણ્યા? પૂર્ણ સંખ્યા વિશે. તો ઘાતાંક પૂર્ણ સંખ્યાથી શરૂ કરો તો 2 નો ઘાતાંક 0, 2 ની ઘાતાંક 1, 2 ની ઘાતાંક 2, 2 ની ઘાતાંક 3, મતલબ કે 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત. તો સર આનો અર્થ શું થાય? 2 ની 0 ઘાત એટલે કઈ નહીં, ડાયરેક્ટ એક જવાબ. 2 ની કોઈ પણ ઘાત છે નહીં, પણ 2 ની 1 ઘાત એનો મતલબ થાય 2, એનો ડાયરેક્ટ મતલબ થાય 2. સર 2 ની 2 ઘાત એનો મતલબ શું થાય? 2 ગુણ્યા 2. 2 નો ગુણાકાર 2 સાથે કરવાનો. 2 ની 2 ઘાત. રેડી છે? ચાલો બરાબર 4. આ તો 2 નો 2 ઘાત એટલે તમને યાદ આવ્યું હશે 2 નો વર્ગ વાળું. 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ની 2 ઘાત હતી અને ત્રીજી ઘાત એટલે 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 એટલે 8. સમજાય છે વાત? ધ્યાનથી સમજજો ને બેટા. ચાલો ત્યારબાદ 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત, 2 ની 6 ઘાત, 2 ની 7 ઘાત. આવી રીતે તમે આગળ લખતા જશો તો તમને ખબર પડતી જશે. 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જેટલી ઘાત હોય ને તેટલી વાર તે સંખ્યાનો ગુણાકાર. હવે ઘાત વાળો વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર થયો. કદાચ 2 ની 5 ઘાત મતલબ 2 નો ગુણાકાર 2 સાથે, પણ કેટલી વાર? 5 વાર. 2 ની 6 ઘાત એટલે 2 નો ગુણાકાર 2 સાથે, પણ કેટલી વાર? 6 વાર. 2 ની 7 ઘાત એટલે 2 નો ગુણાકાર 2 સાથે, પણ કેટલી વાર? 7 વાર. 2 નો ગુણાકાર 2 સાથે, પણ કેટલી વાર? 7 વાર. હવે 2 ની 15 ઘાત લખું એનો મતલબ શું થાય? 2 નો ગુણાકાર 2 સાથે જ કરવાનો, પણ કેટલી વાર? 15 વાર. જેટલી ઘાતાંક હોય ને તેટલી વાર ગુણાકાર થાય. જેટલી ઘાતાંક તેટલી વાર ગુણાકાર, જેટલી ઘાતાંક તેટલી વાર ગુણાકાર. ચાલો 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 5 વાર. બરાબર? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ચાલો 2 ની 6 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ની 7 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ચાલો જો 2 ની 4 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એક ઘાત વધે, ખાલી શું વધે? એક ઘાત વધે એટલે એક વખત ગુણાકાર વધે એટલે 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128. જો તમને સંખ્યા ખબર પડી ગઈ હશે. અથવા આ જ વસ્તુને બીજું શું કહેવાય? 2 ની ઘાતને. 2 ની ઘાતાંક ઉપર તમારે આગળ જવું હોય તો શું કહેવાય? આગળની સંખ્યાના 2 ગણા. 2 ની ઘાત છે એટલે છે 2 ની ઘાત ની શ્રેણી અથવા પેટર્ન. શ્રેણી, પેટર્ન અથવા રચના એ શું બને? આગળની સંખ્યાના 2 ગણા કરતા ક્રમશઃ સંખ્યા આગળ વધે. ક્રમશઃ સંખ્યા શ્રેણી આગળ વધશે. રેડી? તો જો એકના બમણા, આગળની સંખ્યાના 2 ગણા. 2 ગણા એટલે બમણા. બમણાને બીજું કહેવાય ડબલ.
તો આગળની સંખ્યાને બમણા 2 ગણા એટલે 2, 2 ના 2 ગણા 4, 4 ના 2 ગણા 8, 8 ના 2 ગણા 16, 16 ના 2 ગણા 32, 32 ના 2 ગણા 64. આવી રીતે પણ વિચાર કરી શકાય. ઓકે, ચાલો વિચાર જરૂર કરજો. ઓકે, ચાલો તો જોઈએ આગળ. 2 ની ઘાતમાં તમને દરેક વસ્તુ ક્લિયર હશે. ઓકે, નેક્સ્ટ 3 ની ઘાત. હવે હું અહીંયા ઓલી દરેક બાબત નહીં સમજાવું, હું આ વસ્તુ ફરી પાછી અહીંયા રિપીટ નથી કરતો. તમને કોન્સેપ્ટ મગજમાં હવે બેસી ગયો હશે. રેડી? ચાલો તો હવે આપણે શું જોવાના છીએ? 3 ની ઘાત. તો 3 ની ઘાત એટલે ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે સાહેબ આમ લખો 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 3 ની 5 ઘાત. રેડી? ચાલો તો સર શું થાય? 3 ની 0 ઘાત એટલે 1, 3 ની 1 ઘાત એટલે 3 પોતે, 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 9, 3 ની ઘાત 3 ઘાત એટલે 3 નો ગુણાકાર 3 સાથે 3 વાર. રેડી? 3 ગુણ્યા 3 9, 9 તેરી 27. 3 ની 4 ઘાત એટલે 3 નો ગુણાકાર 3 સાથે પણ કેટલી વાર? 4 વાર. તો જો 3 3 3 3 4 વાર, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. 3 ની 5 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243. તો આ વસ્તુ તમે આગળ જોઈ શકો છો. સમજાય છે? જો અહીંયા 1 3 9 27 આપણા જે જવાબ આવે છે 1 3 9 27 81 243. 3 ની 6 ઘાત એટલે 729. એવી રીતે આગળ આગળ જવાબો આવતા જશે. અને 3 ની ઘાતનો બીજો અર્થ શું થાય? 3 ની ઘાત જો અહીંયા આગળ કેમ કીધું? તો 2 ની ઘાતની શ્રેણી, પેટર્ન અથવા રચના. એવી જ રીતે અહીંયા શું કહેવાય? 2 ની ઘાતની 3 ની ઘાતની શ્રેણી, રચના અથવા પેટર્ન. ત્યાં શું હતું? જો અહીંયા 3 ની ઘાત છે. રેડી છે? 3 ની ઘાત છે. ત્યાં શું હતું? 2 ની ઘાત હતી. એટલે શું કરતા હતા? આગળની સંખ્યાને 2 ગણા કરતા ક્રમશઃ સંખ્યા શ્રેણી આગળ વધે. અહીંયા શું છે? આગળની સંખ્યાની આગળની સંખ્યાને ત્યાં 2 ગણા કરતા હતા. અહીંયા 3 ની ઘાત છે એટલે આગળની સંખ્યાને કેટલા ગણા કરવાના? 3 ગણા. આગળની સંખ્યાને 3 ગણા કરતા ક્રમશઃ સંખ્યા શ્રેણી આગળ વધશે. ઓકે, ચાલો ક્લિયર છે આ વસ્તુ? ડન? મગજમાં ઉતરી ગઈ? ચાલો તો જોઈએ આને આગળ કે કેવી રીતે છે. કે 3 ગણા જો 1 ના 3 ગણા 3, 3 ના 3 ગણા 9, 9 ના 3 ગણા 27, 27 ના 3 ગણા 81, 81 ના 3 ગણા 243, 243 ના 3 ગણા 729. રેડી છે? એના 3 ગણા 3 ગણા 3 ગણા આગળ વધારતા જશો તો આગળ તમને જવાબો મળતા જશે. રેડી છે? ચાલો નેક્સ્ટ આવો શોધીએ. શું શોધવાનું છે? ચાલો તો શું તમે કોષ્ટક 1 ના દરેક અનુક્રમમાં ભાતને ઓળખી શકો છો? કોષ્ટક 1 માં આપણે બધી જ ભાત આપેલી તેને ઓળખી શકો છો? એ તો બધી સમજાવી. અત્યાર સુધી શું સમજાવ્યું મેં તમને? કોષ્ટક 1 ની ભાત. તમે સમગ્ર યુટ્યુબ ની અંદર વિડીયો જોઈ લેજો. તમને આટલો સરસ મજાનો ડિટેલિંગ ની અંદર આ કોષ્ટક 1 આટલું કોઈએ નહીં સમજાવેલું. બરાબર છે? એટલા માટે કહું છું કે પોસિબલ એકેડેમીના વિડીયો જોશો ને તો તમારા જ્ઞાનની અંદર વધારો થશે. ઓકે, ચાલો કોષ્ટક 1 ના દરેક અનુક્રમને પછીની 3 સંખ્યાઓ સાથે તમારી ચોપડીમાં ફરીથી લખો. દરેક અનુક્રમ પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે અનુક્રમમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે. તો આ પણ સમજી લઈએ. રેડી છે? વિડીયો મારો લાંબો હશે, થોડુંક તમને એવું લાગે તો તમે વિડીયો અહીંયા પોઝ કરી દેવાનો, થોડોક એકાદો આટો મારી આવવાનો અને પછી આ સ્વાધ્યાય જેવું જ કહી શકાય છે.
આવો શોધીએ એટલે આપણી માટે શું કહી શકાય, સ્વાધ્યાય અથવા મહાવરો. તેના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. રેડી? આ બે પ્રશ્નો છે ને, બંને પ્રશ્નો સોલ્વ કરી લઈએ. બહુ ઈઝી છે. હવે તો જો, શું તમે કોષ્ટક એકના દરેક અનુક્રમમાં ભાતને ઓળખી શકો છો? મેં શું કીધું? હા. અને તમે કહેશો કે હા, અમે દરેક પેટર્ન, દરેક રચના, દરેક કોષ્ટક એકની ભાતને સમજેલા છીએ. કોષ્ટક એક યાદ તો છે ને? જો કોષ્ટક એક એટલે આવડું. હા, આપણું કોષ્ટક એક છે. તો કોષ્ટક એકની બધી સંખ્યા સમજ્યા. જો બધા એકના સંખ્યાઓની ગણતરી, એકી સંખ્યા, બેકી સંખ્યા, ત્રિકોણાકાર સંખ્યા, વર્ગો, ઘનો, વિરાહાંક સંખ્યાઓ, 2 ની ઘાત ને 3 ની ઘાત. જો અહીંયા બધા જ ટોપિક હજી એક વખત બતાવી દો. બધા એકના વાળો, સંખ્યાઓની ગણતરી, ત્યારબાદ એકી સંખ્યા, બેકી સંખ્યા જે આપણે તફાવત દ્વારા સમજેલા હતા, ત્યારબાદ ત્રિકોણાકાર સંખ્યાઓ જેને આપણે આવી રીતે મસ્ત મજાની ડિઝાઇન પેટર્ન દ્વારા, આવી રીતે સરવાળા દ્વારા સમજેલા હતા, ત્યારબાદ વર્ગો સમજેલા હતા, વર્ગમાં મેં કીધું હતું શું કહેવાય, ત્યારબાદ ઘનો સમજેલા છીએ, આ બધી જ સંખ્યાઓ આપણે સમજેલા છીએ, ત્યારબાદ આ વિરાહાંક સંખ્યાઓ, આની હિસ્ટ્રી ડિટેલિંગ થોડીક વાત કરી હતી, ફિબોનાકી નંબર કહેવાય તેવી વાત કરેલી હતી, ત્યારબાદ 2 ની ઘાત, 3 ની ઘાત. તો હવે આપણને પૂછે છે કે તમે કહી શકશો? બોલો. તો તમે શું કીધું કે હા. ચાલો તો સમજીએ. રેડી? હવે તમે બધી જ વસ્તુ અહીંયા સમજી શકશો કે ભાત રચના બધા એકના. તો અહીંયા શું છે? ભાત રચનાની ઓળખ. ડાબી બાજુ, આ બાજુ જે બધી છે તમને ભાતની રચના આપેલી છે અને અહીંયા છે તે બધી ઓળખ આપેલી છે. ઓકે? તો એક 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 બધા એકના, બધાનો ક્રમ 1, બધી સંખ્યા એક સરખી. ત્યારબાદ 1 2 3 4 5 થી લઈને અનંત સુધી સંખ્યાઓની ગણતરી. 1 થી શરૂ થતી ક્રમિક ગણતરી સંખ્યાઓ. 1 થી શરૂ થતી ક્રમિક ગણતરીની સંખ્યાઓ. ગણતરીની શું શબ્દ લખવાનો? ગણતરીની સંખ્યાઓ. ઓકે? ચાલો, મેં કીધું ને કે હવે તમારી માટે તો આમ ફટાફટ જશે બધું. ત્યારબાદ 1 3 5 7 9 11 13 એકી સંખ્યા. એટલે શું છે? 1 થી શરૂ થતી ક્રમિક એકી સંખ્યાઓ છે. આપણી પાસે પેટર્ન છે. આ 2 4 6 8 10 12 14 શું છે? બેકી સંખ્યાઓ છે. એની ઓળખ શું છે? 2 થી શરૂ થતી ક્રમિક બેકી સંખ્યાઓ છે. ત્યારબાદ નેક્સ્ટ 1 3 6 10 15 21 28 ત્રિકોણાકાર સંખ્યાઓ. ત્રિકોણાકાર સંખ્યાઓ શું છે? પ્રથમ n ક્રમિક ગણતરીની સંખ્યાઓનો સરવાળો. મેં જો ત્યાં તમને એવું લખાયું હતું પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. મેં કીધું હતું કે પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ છે ગણતરીની સંખ્યાઓ. તો અહીંયા કેવું થશે? પ્રથમ n ક્રમિક ગણતરીની સંખ્યાઓનો સરવાળો છે. આ બધી રચનાની ઓળખ છે. મેં ત્યાં તમને આ બધી જ ઓળખ પહેલા આપેલી છે. નેક્સ્ટ આગળ જોઈએ. 1 4 9 16 25 26 49 વર્ગો. સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ, પણ કેટલી વાર છે? 2 વાર. રેડી? એટલે સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ કરવાનો, એટલે કે 2 વખત એમ. ત્યારબાદ ઘન. ઘનોની અંદર જોયું હતું કે સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ, પણ એ ગુણાકાર કેટલી વાર કરવાનો? 3 વાર. એ ગુણાકાર કેટલી વાર કરવાનો છે? 3 વાર કરવાનો છે. ત્યારબાદ આગળ 1 2 3 5 8 13 21 વિરાહાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ છે? વિરાહાંક સંખ્યાઓ. કે આગળની 2 સંખ્યાઓનો સરવાળો કરતા ત્રીજું પદ મળે. જો આ બેનો સંખ્યાનો સરવાળો કરો તો ત્રીજું પદ, આ બેનો સરવાળો કરો ત્રીજું પદ, આ બેનો સરવાળો કરો એના પછીનું પદ, આ બેનો સરવાળો કરો એના પછીનું પદ, આ બેનો સરવાળો કરો એના પછીનું પદ. તો એવી રીતે તમને આગળની 2 સંખ્યાનો સરવાળો કરતા ત્રીજું પદ મળે. ત્યારબાદ 1 2 4 8 16 32 64 2 ની ઘાત. 2 ની ઘાતાંક જેમ વધારીએ તેમ આગળની સંખ્યા બમણી થાય. કીધું હતું ને કે આગળની સંખ્યા શું કીધું? ઘાતાંક. 2 ની ઘાતાંક જેમ જેમ વધારીએ તેમ તેમ આગળની સંખ્યા કેવી થશે? બમણી થાય. ઓકે? ચલો ત્યારબાદ 1 3 9 27 81 3 ની ઘાત. તો 3 ની ઘાતાંક જેમ વધારીએ તેમ આગળની સંખ્યા કેવી થાય? 3 ગણી થાય. હવે જો આ મેં સમજાવેલું તમે સમજ્યા હશો ને આગળનું બધું જ, તો તમને આ બધું ઓટોમેટિક સમજાઈ ગયું હશે. હવે આમાં તમને કાંઈ તકલીફ હશે નહીં. આ વિરાહાંક સંખ્યાઓ ખાસ યાદ રાખજો કે આગળની 2 સંખ્યાઓનો સરવાળો કરતા ત્રીજું પદ મળે. રેડી છે?
ચાલો જો તમને વિરાહાંક સંખ્યાઓ ફરી પાછું એક વખત રેડી. વિરાહાંક સંખ્યાઓ શું છે કે આગળની બે સંખ્યાઓનો સરવાળો કરતા ત્રીજું પદ મળે એવું યાદ રાખવાનું છે. યાદ રાખવાનું કે આગળની બે સંખ્યાઓનો સરવાળો કરતા ત્રીજું પદ મળે. ઓકે, ચાલો આપણને એટલું યાદ હોવું જોઈએ અને આપણે અહીંયા સુધી જોઈ લીધું. ઓકે, જોજો તમને આગળના બધાના કદાચ એવું લાગતું હોય કે સ્ક્રીનશોટ પાડવા છે. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લેજો, પછી આનો પાડી લેજો, એટલે તમારા પ્રશ્ન 1 નો જવાબ પૂરો. મેં કીધું હતું ને પ્રશ્ન 1 તો તમારો બહુ લાંબો નહીં ચાલે. પ્રશ્ન 2 પણ હમણાં પૂરો થઈ જશે. જો પ્રશ્ન 2 શું કહે છે, કોષ્ટક 1 ના દરેક અનુક્રમને પછીની 3 સંખ્યાઓ સાથે તમારી ચોપડીમાં લખો. હવે આપણે પેટર્ન સમજી લીધી કે શું છે, એને ખાલી આગળ 3 લખવાની છે નવી. દરેક અનુક્રમ પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે અનુક્રમ બનાવવા માટે નિયમ શું છે. મેં તો તમને ત્યાં નિયમ પણ સમજાવેલા છે ને, કે કેવી રીતે નિયમ છે. સમજાય ને વાત? ચાલો જોઈએ. 1 1 1 1. જો કોઈ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો સંખ્યા બદલાતી નથી. આ નિયમ શું વળી? તો ચાલો આપણે ફરી પાછા આપણી મૂળ સ્થાનક વાળી જે જગ્યા હતી ત્યાં આવી જઈએ. બધાય 1 1 1 1 1 એટલે શું કે જો અહીંયા ધ્યાનથી જુઓ, નિયમ જુઓ બેટા, નિયમ જુઓ. શું કીધું? 1 છે, 1 + 0 જવાબ આવ્યો 1, એટલે હવે આ જવાબ મળ્યો એવું માનો. એ 1 ની અંદર +0 કરું છું, શું જવાબ મળ્યો મને? 1. 1 + 0 કરું છું તો જવાબ શું મળે છે? 1. તો આવી રીતે ક્રમિક, એટલે કોઈ પણ સંખ્યામાં, એટલે અહીંયા શું કરીએ છીએ આપણે, જો 1 માં 0 ઉમેરવામાં આવે તો સંખ્યા બદલાતી નથી. શું કહેવા માંગે છે? 1 માં 0 ઉમેરવામાં આવે તો સંખ્યા બદલાતી નથી. શૂન્ય, રેડી? 0 એટલે કે શૂન્ય. એટલે કે આના ઉપરથી આપણે એવું કહી શકાય, કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો સંખ્યા બદલાય નહીં. કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો સંખ્યા બદલાય નહીં. એટલે કે જો આપણે જોયું કે 1 માં શૂન્ય ઉમેર્યો તો 1, 1 માં શૂન્ય ઉમેર્યો તો 1, 1 માં શૂન્ય ઉમેર્યો તો 1, તો આપણો જવાબ બદલાણો નહીં. આના પરથી આપણે એક વસ્તુ કહી શકાય કે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ અથવા તો કેવું કહી શકાય? તટસ્થ અથવા તો એકમ ઘટક છે. આ સવાલો પરીક્ષામાં પૂછાઈ શકે બેટા. શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. ખાલી જગ્યા ઘટક અથવા તો ખાલી જગ્યા એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. સરવાળા માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે. સરવાળા માટેનો એકમ ઘટક ખાલી જગ્યા છે. આવું પૂછાઈ શકે છે, એટલે ધ્યાન રાખજો. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો તો આ વસ્તુ આવડશે. ઓકે, બહુ મજાની છે. આ બધું યાદ રાખવાનું. સરાને યાદ કેમ રાખવાનું? સસ્સુ. શું યાદ રાખવાનું? સસ્સુ. સ એટલે સરવાળા માટેનો તટસ્થ ઘટક, શું એટલે શૂન્ય છે. ઓકે, યાદ રાખશો ને આવી રીતે? ચાલો તો જોઈએ આગળ. ચાલો
ત્યારબાદ બીજું 1 2, જો હવે આ બધા એકના સમજાઈ ગયું. જો કોઈ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો સંખ્યા બદલાતી નથી. આપણે આ ઉદાહરણ સહિત જોઈ લીધું. એટલે શું કહેવાય કે શૂન્ય એ સરવાળાનો તટસ્થ ઘટક છે. ફરી પાછું એક વખત યાદ જ અપાવી દઉં છું. શું લખવાનું તમારે યાદ રાખવાનું છે કે શૂન્ય, અહીંયા કંઈક અલગ પેનથી લખી દઉં ને, ચાલો અહીંયા લખી દઉં. ચાલો, શૂન્ય એ સરવાળાનો તટસ્થ ઘટક છે. તમે સમજી જજો. બરાબર છે? મેં જે લખ્યું છે તે અગાઉ તો લખી દીધું, તો આ બીજી વખત લખી દીધું છે. ચાલો હવે આગળ જોઈએ. 1 2 3 4 5 6 7 સંખ્યાઓની ગણતરી. તો 1 થી શરૂ થતી ક્રમિક ગણતરી સંખ્યાઓ છે. જો આગળની સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો તેના પછીની સંખ્યા મળે છે. આગળની સંખ્યા એટલે પહેલી સંખ્યા. 1 માં 1 ઉમેરો તો 2. જો અહીંયા બતાવ્યું તમને ઉદાહરણ સહિત. 1 માં 1 ઉમેરો તો 2, 2 માં 1 ઉમેરો તો 3, 3 માં 1 ઉમેરો તો 4. રેડી? જો આ 3 છે, 3 માં 1 ઉમેરો તો કેટલા મળશે? 4. 4 માં 1 ઉમેરો તો 5, 5 માં 1 ઉમેરો તો 6. આ તમને રેડ વાળું થોડું વ્યસ્ત ને યલો વાળું મસ્ત દેખાશે. 3 માં 1 ઉમેરો, 1 માં 1 ઉમેરો તો 1, 2 માં 1 ઉમેરો તો 3, 3 માં 1 ઉમેરો તો 4, 4 માં 1 ઉમેરો તો 5, 5 માં 1 ઉમેરો તો 6, 6 માં 1 ઉમેરો તો 7, 7 માં 1 ઉમેરો તો 8. રેડી? અને હવે જીજો આપણને એવું શું કીધું છે અહીંયા આગળ 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 યાદ છે? આની અંદર આપણને શું કીધું છે કે અનુક્રમ સંખ્યાઓ બનાવવા માટે નિયમ શું છે ને? 3 સંખ્યાઓ ફરીથી લખવાની છે. આની આગળની 3 સંખ્યાઓ. ત્યાં 7, 7 પછી આગળ કઈ 3 સંખ્યા આવશે? 8, 9 અને 10. અહીંયા તો શું આવશે? 1 1 1 જ આવશે. આગળ વધશે એટલે શું આવશે? 1 1 1. પણ અહીંયા શું આવશે? 8, 9 અને 10. રેડી? અને અહીંયા નિયમ લખેલા છે. જો આ બાજુ જમણી તરફ બધા નિયમ છે. આપણે આગળ જોઈએ. 1 3 5 7 9 11 13 એકી સંખ્યા. 1 થી શરૂ થતી ક્રમિક એકી સંખ્યાઓ છે. જો આગળની સંખ્યામાં કેટલા ઉમેરવામાં આવે? 2 ઉમેરવામાં આવે તો તેના પછીની સંખ્યા મળે છે. એકી સંખ્યા કેવી રીતે મળશે? 1 થી શરૂ થાય છે. રેડી? 1 માં 2 ઉમેરી દેશું તો 3, 3 માં 2 ઉમેરીએ તો 5, 5 માં 2 ઉમેરીએ તો 7, 7 માં 2 ઉમેરીએ તો 9, 9 માં 2 ઉમેરીએ તો 11, 11 માં 2 ઉમેરીએ તો 13, 13 માં 2 ઉમેરીએ તો 15. જોજો હવે તમે યાદ કરજો આગળ કઈ કઈ સંખ્યાઓ આવશે? 15, 15 માં 2 ઉમેરો તો 17, 17 માં 2 ઉમેરો તો 19, ને 19 માં 2 ઉમેરો તો 21. તો આવી રીતે આગળની સંખ્યાઓ મળતી જશે. આગળની સંખ્યામાં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે. બહુ સિમ્પલ વસ્તુ છે. એટલા તો તમને નાના નાના સરવાળા આવડતા હશે એવું માનું છું. ચાલો તો 13, 13 પછી આગળ કઈ એકી સંખ્યા? 15, 17, 19. આપણી પાસે 3 માંગેલી છે તો 3 જ લખીશું. ઓકે? 15, 17 અને 19. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ભાત રચના. બેકી સંખ્યા. તો શું કીધું? 2 થી શરૂ થતી ક્રમિક બેકી સંખ્યાઓ છે. અહીંયા એકી શબ્દ નહીં આવે. અહીંયા શું આવશે? બેકી શબ્દ આવશે. ઓકે? ઓકે? 2 થી શરૂ થતી ક્રમિક બેકી સંખ્યાઓ છે. જો આગળની સંખ્યામાં 2 ઉમેરવામાં આવે તો તેના પછીની સંખ્યા મળે છે. હવે હું અહીંયા સરવાળો નથી કરતો, તમે સમજી જજો. ક્યાં સર? 2 માં 2 ઉમેરો તો 4, 4 વત્તા 2 6, 6 વત્તા 2 8, 8 વત્તા 2 10, 10 વત્તા 2 12, 12 વત્તા 2 એટલે 14, 14 વત્તા 2 એટલે 16, 16 વત્તા 2 એટલે 18, 18 વત્તા 2 એટલે 20. તો એની 3 આગળની ક્રમિક સંખ્યાઓ લખાઈ ગઈ. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. 1 3 6 10 15 21 28 ત્રિકોણાકાર સંખ્યાઓ છે. તો શું કીધું? પ્રથમ n ક્રમિક ગણતરીની સંખ્યાઓનો સરવાળો છે. 1 વત્તા 2 એટલે 3. રેડી? 1 વત્તા 2 એટલે 3. 3 માં પાછા 3 ઉમેરવાના. જો કીધું હતું ને કે લાઈનમાં સરવાળો કરતા જશે. રેડી?
3 માં 3 ઉમેરો તો 6, 6 માં 4 ઉમેરો તો 10, 10 માં 5 ઉમેરો તો 15, 15 માં 6 ઉમેરો તો 21, 21 માં 7 ઉમેરો તો 28, 28 માં હવે બીજા કેટલા ઉમેરવાના? 8, તો મળશે આપણને 36, 36 માં 9 ઉમેરશો તો 45, ને 45 માં 10 ઉમેરશો તો 55. તો આગળની 3 ક્રમિક સંખ્યા કઈ થઈ ગઈ આપણી 28 પછીની? 36, 45 અને 55. તમારે જો અહીંયા આ રીતના ત્રિકોણાકાર સંખ્યાઓ શબ્દ ન લખો ને સીધી લખી દો તો ચાલશે. રેડી? 28 પછી અહીંયા લખી દેવાનું 36, 45, 55. ઓકે, તમે તમારી રીતે વ્યવસ્થિત લખી શકો છો. નેક્સ્ટ, ત્યારબાદ વર્ગો. તો વર્ગો તો મેં તમને લખાવી દીધા છે આગળ. 49 થી પણ આગળ લખાવી દીધા. સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ ભાતની ઓળખ નિયમ. રેડી છે? ચાલો. અહીંયા શબ્દ આવશે નિયમ. રેડી? ઓકે, સમજાય છે ભાઈ? અહીંયા શું હતું? હેડિંગ બદલાઈ ગયું છે. એવું ન હાલે ને, એવું ચાલે નહીં. એટલે આપણે શું કરી દઈએ છીએ? તેને મરમ્મત કરી દઈએ. આખું મસ્ત મજાનું કરી દઈએ ને ફરી પાછું આપણે ત્યાં હેડિંગ આપવાનું શું છે કે નિયમ આપવાનું છે. ઓકે, આવું ક્યારેક ક્યારેક થાય તો તમારે મારી વાત સમજી જવાની હોય છે. તમે એટલા તો ડાયા છો જ કે સમજી જશો રે મારી વાતો ને તમે. ચાલો, શું છે તે આપણી માટે નિયમ છે. ત્યાં શું લખ્યા? નિયમ છે. ઓકે, ચાલો. તો નિયમ શું છે ધ્યાનથી જો અને લખો કે સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ વર્ગ સંખ્યાઓ છે. 1 ગુણ્યા 1 બરાબર 1 નો વર્ગ બરાબર 1. એવી રીતે અહીંયા સુધી 16, પછી 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. મેં તમને લખાવેલું જ હતું, તમને ખ્યાલ છે. આગળ જોઈ લઈએ. આ ઘનો છે તો ઘનમાં શું છે? સંખ્યાનો ગુણાકાર પોતાની સાથે જ કેટલી વાર? 3 વાર. આ નિયમો પણ લખાવેલા છે. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729. બરાબર? આવી રીતે આ શ્રેણી આગળ લખાશે. ત્યારબાદ આગળ અહીંયા પણ સેમ વસ્તુ છે આપણે. બરાબર છે? અહીંયા શું આવશે? ભાતની રચનાની ઓળખ આવો શબ્દ નહીં આવે. અહીંયા શું આવશે શબ્દ? તમને ખબર પડી ગઈ ને? અહીંયા શું હેડિંગ આપવાનું છે આપણે? નિયમ. કારણ કે શું આ આગળની વસ્તુનું થોડુંક ભૂલમાં ક્યારેક લાગી ગયું. આવું તો મારી વાત એવું સમજો. ઓકે, સમજશો ને બેટા? માણસ માત્ર ભૂલને પાત્ર. ઓકે, પરંતુ ભૂલ પકડાવી જરૂરી છે. શું જરૂરી છે? સૌથી પહેલું સૌથી મહત્વનું કે ભૂલ પકડાવી, કે આ ભૂલ છે તે. તો તમે પરીક્ષામાં આવું થશે તમારે. બરાબર? કદાચ ક્યારેક ખોટું લખાઈ જાય એને સુધારો કરવા માટે તમારે ક્યારેક ધ્યાન રાખવું પડે. ચાલો. અને આપણે જ્યારે જીવનમાં આપણી ભૂલ સુધારીએ ને ત્યારે કંઈક આપણે નવું શીખી શકીએ છીએ. ચાલો, શું છે કે વિરાહાંક સંખ્યાઓ. તો શું કીધું? આગળની બે સંખ્યાનો સરવાળો કરતા ત્રીજું પદ મળે. આ વાત આપણે અગાઉ કરી દીધી. જો 1 માં 2 ઉમેરો તો 3, 2 ને 3, જો 1 ને 2, 3, 2 ને 3, 5, 3 ને 5, 8, 5 ને 8, 13, 8 ને 13, 21, 13 ને 21, 34, 21 ને 34, 55. અહીંયા જો આપણને 21 સુધી આપેલું છે. ક્યાં સુધી? અહીંયા 21 સુધી. તો આગળ કઈ સંખ્યા મળશે? 34, 55. ચાલો આગળ જોઈએ. રેડી? આ બેનો સરવાળો, જો આ બેનો સરવાળો 3, આ બેનો સરવાળો 5, 3 5 નો સરવાળો 8, 5 8 નો સરવાળો 13, 8 13 નો સરવાળો 21, 13 21 નો સરવાળો તો 1 ને 3 4, 2 ને 1 3 એટલે 34, 21 અને 34 નો સરવાળો
તો 1 ને 4 5, 2 3 ને 2 5 એટલે 55. આ બે નો સરવાળો 34 55 નો, તો 5 ને 4 9, 5 ને 3 8 એટલે કે 89. રેડી છે? ચાલો આગળ 2 ની ઘાત કરવાની છે. તો તમને 2 ની ઘાતાંક જેમ આગળ વધારે તેમ સંખ્યા બમણી થાય છે. ઉદાહરણ અહીંયા આપેલું છે. અહીંયા તમને ખબર છે કે આગળવાળી સંખ્યાને યારે 2 વડે ગુણી દેવાનું. 1 2 4 8 16 32 64, 64 ને 2 વડે ગુણો તો 128. આવી રીતે એ તો ખ્યાલ આવે ને તમને? 64 ગુણ્યા 2, 4 દુ 8 વધી 4 દુ 8 પતી ગયું ને, 6 દુ 12 128. ત્યારબાદ 128 ને 2 વડે ગુણવાના. 8 દુ 16 નો છગડો વધી 1, 2 દુ 4 ને 1 5, 2 એકા 2. 256 ગુણ્યા 2, 6 દુ 12 નો બગડો વધી 1, 5 દુ 10 ને 1 11 નો એકડો વધી 1, 2 દુ 4 ને 1 5, 512. તો આપણને મળી ગયા સંખ્યાઓ 128, 256 અને 512. રેડી? ચાલો રે આગળ જોઈએ. છેલ્લું પતવા જ આવેલો છે લેક્ચર. ચાલો 1 3 9 27 81 243 729 3 ની ઘાત. તો 3 ની ઘાત જેમ આગળ વધારીએ તેમ 3 ગણી થાય આગળની સંખ્યા. તો આગળની સંખ્યાના 3 ગણા કરવાના. મતલબ આપણે શું કરવાનું થશે? 729 નો ગુણાકાર 3 સાથે, એનો જે જવાબ આવે એનો ગુણાકાર 3 સાથે, એનો જે જવાબ આવે એનો ગુણાકાર 3 સાથે. તો ચાલો કરીએ. અહીંયા 729 ગુણ્યા 3, 9 તેરી 27 નો 7 વધી પડી 2, 3 દુ 6 ને 2 8, 3 સત્તા 21. તો પેલી સંખ્યા 2127. તો 2127 નો ગુણાકાર 3 સાથે. ચાલો જો આ ગુણાકાર સર આવી રીતે કરવો જોઈએ, હું તો તમને આની ચોખવટ આપીશ, સલાહ આપીશ. તમારે ગુણાકાર આવી રીતે કરાય. 2187 ગુણ્યા 3, 7 તેરી 21 નો 1 વધી પડી 2, 3 8 24, 24 ને 2 26 નો 6 વધી પડી 2, 3 એકા 3, 3 ને 2 5, 3 દુ 6. તો 6561 એનો ગુણાકાર 3 સાથે. 6561 ગુણ્યા 3, 3 એકા 3, 3 છંગ 18 નો 8 વધી 1, 3 પંચા 15 ને 1 16 નો છગડો વધી 1, 3 છંગ 18 ને 1 19. તો 19683. ગુણાકાર તો જાતે જ કરવા પડશે બેટા. ચાલો 729 પછી આગળની સંખ્યા 2187, 6561 ને 19683. રેડી? ચાલો તો આ 3 સંખ્યાઓ અલગ અલગ આપણને મળી ગઈ છે અને ક્રમિક સંખ્યાઓ હતી ત્યાં. ઓકે, સમજાય છે વાતો કે નથી સમજાતું? સમજાતું તો હશે જ. બરાબર છે? ચાલો જોઈએ આગળ. આગળ શું? આગળ તો અહીંયા આપણું સંખ્યાઓમાં રચના ભાગ 2 સંપૂર્ણ પૂરો. બધી જ માહિતી ખૂબ ડિટેલિંગ સાથે આપી દીધી છે. લગભગ પતી ગયું છે. લગભગ નહીં, 100% પૂરું થઈ ગયું. સર આની પછી? તો આની પછી આવવાનો 1.3 ભાગ. પણ જો તમારે આવા જ ગણિતના સરસ મજાના વિડીયો જોવા હોય તો આપણી પોસિબલ એકેડેમીની એપ્લિકેશનની અંદર લાયન બેચ છે, જેની અંદર આગળના જે ભાગો છે તે આવશે. કારણ કે દરેક ભાગો યુટ્યુબની અંદર મુકાવાના નથી. એટલે તમે યુટ્યુબ દ્વારા જ ખાલી માહિતી મેળવી શકો એવું નથી. એપ્લિકેશનની અંદર છે, એનો કોર્સ બનાવેલો છે લાયન બેચ, જેની માહિતી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, નીચે ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે. તે બંને દ્વારા તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે ત્યારબાદ ચર્ચા કરીશું. તમને જે રીતે આગળ વાત હોય તે આપણે જોઈશું. બરાબર છે? મને ખાલી મેસેજ કરી દેજો. ફોન કરવા કરતાં પણ વોટ્સઅપ મેસેજ કરજો. આપણે જે કાંઈ છે તે તમને જણાવી દઈશું. ઓકે, કે એકેડેમીમાં કેવી રીતે આપણું કોર્સિસ છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.